જય સ્વામિનારાયણ. આજે આપણે જે આ 20મું વચનામૃત પઠન કર્યું, શ્રીજી મહારાજ સત્સંગ સભા ભરીને બેઠા છે, સન્મુખ સંતો બેઠા છે, ભક્તો બેઠા છે, કથા વંચાય છે. શ્રીજી મહારાજ સરસ મજાની કથા શ્રવણમાં રુચિ ધરાવે છે હંમેશા. એ પ્રસંગે પોષ મહિનો ચાલે છે, ઠંડી ઋતુ છે. એવી ઠંડી ઋતુમાં મહારાજ ચોફાળ ઓઢીને બેઠા છે. કથા વંચાવતા વંચાવતા અટકાવીને શ્રીજી મહારાજે એક જોરદાર વેધક પ્રશ્ન કર્યો છે. એવો પ્રશ્ન કર્યો છે કે સ્તબ્ધ કરી મૂક્યા, બધાને વિચાર કરતા મૂકી દીધા, તળિયામાંથી હલાવી નાખ્યા એમ કહ્યો. ટાઢી ઠંડી ઋતુમાં ટાઢા બોળ કરી નાખ્યા. અપેક્ષા ન હોય કે આવો પ્રશ્ન આવે. શ્રીજી મહારાજે કહ્યું, સાંભળો, એક પ્રશ્ન પૂછું. હા મહારાજ, બોલો. તો જવાબ આપો, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ છે? અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ છે? બતાવો. ઉપનિષદોમાં પ્રશ્ન છે કે જ્ઞાનીમાં શ્રેષ્ઠ જ્ઞાની કોણ છે, એવા પ્રશ્નો આવ્યા છે. પણ અહીંયા તો એવો વિપરીત પ્રશ્ન આવ્યો કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ છે? એવો અજ્ઞાની કે જેનાથી પછી કોઈ આગળ બીજો અજ્ઞાની હોય જ ન શકે, કોઈ થઈ જ ન શકે. એમ કહી જ ન શકાય કે આના કરતા વધારે અજ્ઞાની છે. ટોપ લેવલનો અજ્ઞાનીઓનો રાજા, જેને એવોર્ડ આપી શકાય એવો. સરળ રીતે અજ્ઞાની એટલે જેની પાસે જ્ઞાન નથી, જેની પાસે સમજ નથી, એનું નામ અજ્ઞાની છે. એક દ્રષ્ટિએ, આપણી દ્રષ્ટિએ, કે જે અભણ છે, અનપઢ છે, ભણ્યો નથી, સ્કૂલમાં ગયો નથી, કોલેજમાં ગયો નથી, જેને કોઈ ડિગ્રીઓ પ્રાપ્ત કરી નથી, જેને બહુ વિષયનું જ્ઞાન નથી, અથવા તો એકાદ વિષયની પણ જેને માસ્ટરી નથી, સમજ નથી, જેની પાસે કોઈ લોજિક નથી, તર્ક નથી, બુદ્ધિ નથી, આવડત નથી, કળા નથી, કારીગરી નથી, કોમન સેન્સ નથી, દુનિયાદારીની પણ જેને સમજ નથી, એને આપણે અજ્ઞાની કહીએ છીએ. એને આપણે મૂઢ કહીએ છીએ. કોઈ વાતમાં સમજતો નથી, એનું જીવું બિલકુલ નકામું છે એમ કહે છે. ઢોર જેવો છે, પશુ જેવો છે. એક જણો એના ઓળખીતાને મળવા આવ્યો તો, સાંજનો સમય હતો, બેઠા હતા, એમાં વરસાદ શરૂ થઈ ગયો. એટલે પેલા ગરધણીએ એમ કહ્યું કે વરસાદ ખૂબ જામી ગયો છે, એટલે હવે તું અહીંયા જમી લેજે ને અહીંયા સૂઈ રહેજે. એટલે ઉભો રહો, હું ઘરમાં કહી દઉં તારા માટે પણ ભોજન થોડું બનાવી નાખે. પેલો કે હા ભલે. એ રસોડામાં કેવા ગયો ને બહાર આવ્યો ત્યાં પેલો ગુમ. ક્યાં ગયો? કદાચ વળે એને બાથરૂમ ગયો હશે, એટલે બાથરૂમમાં જોયું, આ જોયું, તે જોયું, ક્યાંય દેખાયો નહીં. રાહ જોઈને બેઠો, અડધો કલાક થઈ ત્યારે પલળતો પાછો આવ્યો. પેલો કેલા તું ક્યાં ગયો તો કે હું ઘેરે કેવા ગયો તો કે આજ વરસાદ છે એટલે હું પેલા ભાઈ ત્યાં સૂઈ રહીશ. હવે તે મૂર્ખા તું પાછો આવ્યો શું કામ? ઘેર કેવા ગયો તો વરસાદ છે ને એટલે હું જમી પણ ત્યાં લઈશ ને સૂઈ પણ ત્યાં જઈશ. આને શું કહેવાય? અજ્ઞાની છે. આને કંઈ ખબર જ નથી પડતી. શેઠ સાહેબે નોકર રાખ્યો. એક દિવસ એમને કીધું જાઓ શાક લઈ આવો, રીંગણા લઈ આવો, મરચા લઈ આવો, જાઓ. પેલું શાક બકાલું જે કહ્યું લઈને આવ્યો. શેઠ સાહેબે બધું જોયું તો ગરમ થયા. રીંગણાને મરચા લાવ્યો તો સાથે થોડી કોથમરી લાવવી, આદુ લાવવું, આ એકાદ ટમેટું લાવીએ, એ ખબર ન પડે? આ લાવીએ એની પડખેની વસ્તુ લેતી આવવી જોઈએ. એટલી તારામાં અક્કલ છે કે નહીં? ભલે લ્યો, ધ્યાન રાખશું. 10-15 દિવસ થયા અને શેઠ સાહેબ બીમાર થયા. એટલે શેઠે કીધું કે રામા? તો કે હા.
જટાશંકર વૈદને બોલાયા. પેલો વૈદને બોલાવવા ગયો પણ હારે નનામીનો સામાન નહીં લઈને આવ્યો. શેઠા નનામી ઠાઠડી જોઈને ઉભા થઈ ગયા કે આ તું શું લાવ્યો? તો કે તમે નહોતું કીધું એની પડખેની વસ્તુ લઈ આવાય. હવે તમે માંદા છો ને આની જરૂર પડી જાય તો વળી પાછા તમે ગરમ થાવ, એના કરતા હું હારે જ લેતો આવ્યો છું. આને શું કહેવાય? અજ્ઞાની છે, મૂઢ છે, મૂર્ખ છે. કોમન સેન્સ પણ નથી, દુનિયાદારીની પણ ભાન નથી. પણ આ તો અજ્ઞાની છે, પણ અજ્ઞાનીનો રાજા, અતિશય અજ્ઞાની. બતાવો, સંતો બધા સ્તબ્ધ થઈ ગયા, વિચારી રહ્યા. આમાં આવ્યું, બધા જ વિચારી રહ્યા. એટલે મહારાજે કહ્યું કે લો હું જવાબ આપું. બધા રાજી થયા કે હા મહારાજ, તમે જ ઉત્તર આપો, તમારાથી જ યથાર્થ ઉત્તર થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે, તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિ સર્વ ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે, જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી, પોતે પોતાના રૂપને જાણતો નથી. એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. એ જ ઘેલામાં અતિશય ઘેલો છે. એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે. અને એ જ સર્વમાં અતિ નીચમાં અતિશય નીચ છે. બહુ સરસ મજાના એવોર્ડ આપ્યા છે. રાજર્ષિ એવોર્ડ, દેવર્ષિ એવોર્ડ, બ્રહ્મર્ષિ એવોર્ડ, નોબેલ પ્રાઇઝ, ભારત રત્ન, આવા એવોર્ડ છે ને, એકબીજાથી ચડિયા હતા. અતિશય અજ્ઞાની, આ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, આ ઘેલામાં અતિ ઘેલો, ઘેલો એટલે પાગલ, મૂર્ખમાં અતિશય મૂર્ખ, અને છેલ્લું ટાઇટલ તો નીચમાં અતિશય નીચ છે. આમ કોઈને કહેવાય નહીં તું નીચ છો એમ, પણ વચનામૃતને ન્યાય બધાય થઈ જાય છે. એકબીજાને કેવું નહીં, નહીતર વળી એનું આત્મજ્ઞાન ક્યાંક પ્રગટે તો આપણો ગાલ લાલ થઈ જાય. પણ વચનામૃત એમ કહે છે કે બધા નીચમાં નીચ છે. કોણ? 3 વાત આવી, બસ એને ધ્યાનથી સાંભળવાની. એક વાત નથી આવી, 3 વાત આવી. પહેલી બાબત કે જે પોતે પોતાને જોતો નથી. બીજી બાબત, જે પોતે પોતાને જાણતો નથી. ત્રીજી બાબત, જે પોતે પોતાના સુખને ભોગવતો નથી. જોતો નથી, જાણતો નથી અને ભોગવતો નથી. આ 3 મુદ્દા છે. તો આ જોતો નથી, જાણતો નથી, ભોગવતો નથી પોતાના સુખને, એ અતિશય મૂર્ખમાં મૂર્ખ, અજ્ઞાનીમાં અજ્ઞાની, નીચમાં નીચ છે. કારણ કે પોતાની પાસે છે અને જાણતો નથી તો એ મૂર્ખ છે. બીજી પણ ઘણી દ્રષ્ટિઓ છે. તો પહેલી બાબત, જે પોતે પોતાને જોતો નથી. પોતે પોતાને જોવું એના 2 સંદર્ભ છે. પહેલો સંદર્ભ છે આંતરદર્શન, બીજો સંદર્ભ છે આત્મદર્શન. બંનેમાં ઘણો ફરક છે. પોતે પોતાને જોવું, પહેલું આંતરદર્શન. આંતરદર્શન એટલે અંતઃકરણનું દર્શન, મનનું દર્શન, અંતરનું દર્શન, મન બુદ્ધિ ચિત્તનું દર્શન, એટલે સ્વભાવનું દર્શન. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, રાગ, દ્વેષ, છળ, કપટ, આ જે દુર્ગુણો છે એ દુર્ગુણો અંતઃકરણમાં છે, મનમાં છે. એ અંતઃકરણ તરફ જોવું એ આંતરદર્શન છે.
પોતાનું વ્યક્તિત્વ જોવું. અને એ જે પોતે પોતાને જોતો નથી ને બીજાને જ હંમેશા દુષ્ટ કહ્યા કરે, પાપી કહ્યા કરે, દુર્ગુણયુક્ત કહ્યા કરે, અને પોતે જ પાછો એવો દુષ્ટ, પાપી, દુર્ગુણે યુક્ત હોય તો એ નીચમાં નીચ જ છે. લાગુ તો પડે જ છે. કારણ કે જે પોતાના દોષને ઓળખતો નથી ને બીજાને આંગળી બતાવે છે. બીજાને જ્યારે આપણે કહીએ છીએ કે પેલો ખરાબ છે, ત્યારે 3 આંગળી પોતાના તરફ હોય છે. 3 ગણો એ દુષ્ટ હોય છે, પણ પોતે પોતાના દોષને જોતો જ નથી. કુંડું કથરોટને હસે, કુંડું કથરોટને હસે, ગામડામાં એવી કહેવત છે. કુંડું પીડ્યું, બાજુમાં કથરોટ ભાળી ગયું, તેના દાંત મીંડું કાઢવા. કેવું છે જો ને, તું કેવું છો? જંગલમાં ઊંટ ફરવા નીકળ્યું તો બધાને જોયા પછી એને નિષ્કર્ષ બાંધ્યો. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા, ભૂંડા ભૂતળમાં પશુઓને પક્ષીઓ પાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. ઊંટ કે છે. વારણની તો સૂંઢ વાંકી હાથી, વાઘના છે નખ વાંકા, ભેંસને તે શીર વાંકા શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું પણ ઊંટ સાહેબ આપના તો 18 છે. જરાક જુઓ તો ખરા, આમાં એકેય ઠેકાણું નથી. લોંદા ચોંટાડ્યા હોય એવું છે તમારું. પણ ઊંટ કહે કે મારા જેવો કોઈ રૂડો નથી, બાકી બધાનું કાંઈક ને કાંઈક વાંકું છે. ભૂંડા ભૂતળમાં અપાર બધાય પ્રાણીઓ છે, બહુ વાંકા. એટલે જે પોતે પોતાને જોતો નથી એ અતિશય મૂર્ખ છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં એ બતાવ્યું છે. બુદ્ધિવાળો પણ એ છે કે જે પોતાના દોષને જુએ છે. અરે એ જ દૈવી જીવ છે, જેને બીજાના જ દોષ દેખાય, પોતામાં હોય એ ન દેખાય, તો એ આસુરી જીવ છે. પોતાના દોષને પણ જુએ, બીજાના પણ દોષને ઓળખતો હોય, પોતાના ગુણને ઓળખતો હોય, બીજાના પણ ગુણને ઓળખતો હોય, તો એને મહારાજે બુદ્ધિમાન ગણાયો છે. તો આંતરદર્શન કરવું, એ સ્વભાવનું દર્શન કરવું, એ એક મુદ્દો છે. બીજો મુદ્દો છે આત્મદર્શન, પોતે પોતાને જોવું, એનો આ બીજો મુદ્દો છે. પણ વચનામૃતમાં આંતરદર્શનની ચર્ચા નથી. આ વચનામૃતની અંદર સ્વભાવનું દર્શન કરવું, દોષ દર્શન કરવું પોતાના, એની ચર્ચા આ વચનામૃતમાં નથી. બીજો મુદ્દો છે પોતે પોતાને જોવું, એમાં આત્મદર્શન કરવું. આત્મદર્શન એટલે પોતાનું જે તાત્વિક સ્વરૂપ છે, ધ ફંડામેન્ટલ બિંગ, મૂળભૂત હોવું, એક્ઝિસ્ટન્સ, પોતાનું જે અસ્તિત્વ છે, સત્તા માત્ર, જ્ઞાનરૂપ, સતચિત આનંદમય, જ્યોતિ સ્વરૂપ, અણુમય, ચિદરૂપ, સૂર્ય જેવો તેજસ્વી એવો જે પોતાનું સ્વરૂપ આત્મા છે, એને જે જુઓ, એ આ શરીરમાં બેઠો છે, એને જે જોતો નથી તો એ અતિશય અજ્ઞાની છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ. સદા મે સમાત્વં ન મુક્તિર્ન બંધઃ ચિદાનંદરૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદરૂપ શિવોહમ શિવોહમ. ચિદાનંદ જે પોતાનું સ્વરૂપ છે. આપણે ડેફિનેશન એટલે વ્યાખ્યામાં નથી જવું કે આત્મા વિભુ છે કે અણુ છે, એ પછીની વાત છે.
પણ એક જે સચ્ચિદાનંદ સ્વરૂપ, જે પોતાનું સ્વરૂપ છે, એને જે જોવું, એ આ વચનામૃતનો પાયો છે. પરંતુ આ જીવ અનેક પદાર્થને જુએ છે, પણ પોતે પોતાને જોતો નથી. જીવ તો દ્રષ્ટા છે, એ જોવે છે, આંખ જોતી નથી. મૂળભૂત રીતે આંખ જોતી નથી. જુએ છે તો જીવ અંદર બેઠો છે. જેવી રીતે આપણે ચશ્મા લગાવીએ અને દેખાય એટલે ચશ્મા જુએ છે. ચશ્મા તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, જુએ છે તો આંખ. એવી રીતે જીવની દ્રષ્ટિ આંખ છે, એ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એની અંદરથી બેઠો બેઠો તો કોઈ તત્વ બેઠું છે, એ જુએ છે, અને એ જોનારો હું ને તમે છીએ. જીવ દ્રષ્ટા છે. આંખ આદિ ઇન્દ્રિયો ઇન્સ્ટ્રુમેન્ટ છે, બધા સાધનો છે. એમાંથી પેલો બેઠો બેઠો આ બધા દ્રશ્યોને જોયા કરે છે. પણ આપણે એમ માની લીધું છે કે આ જે દેખાય છે તે હું છું. જોનારો છે એ અદ્રશ્ય રહી જાય છે. જેવી રીતે બંગલામાં બેઠો બેઠો રાજા સાહેબ સર્વ સૃષ્ટિને, પોતાની નગરીને જોયા કરે, એવી રીતે આ કાયા નગરીમાં રાજા બેઠો છે. એના જે ઇન્દ્રિયોના ગોલોક છે, બારી બારણા છે, એમાંથી એ બધા જ સૃષ્ટિના આકાર પ્રકાર, રૂપ કુરૂપ, એ પદાર્થોને જોયા કરે છે. પણ જોનારો તો નગરીમાં છુપાઈને, કાયા નગરીમાં, કાયા મહેલમાં છુપાઈને બેઠો છે, પણ એને જોતા નથી. જોઈએ છે બીજું ઘણું. સવારથી સાંજ સુધીની આખી જિંદગી આપણી જોવામાં જાય છે, બાહ્ય પદાર્થો જોવામાં. કેટલું જોઈએ છે. અને આજના વિજ્ઞાનને સહારે આપણા બેઠક રૂમની અંદર વિજ્ઞાને એવા સાધનો મૂકી દીધા કે એક સ્વિચ ઓન કરો ટીવીની અને વિશ્વ આપણા બેડરૂમમાં નાચવા માટે. અમેરિકા હાજર થઈ જાય, રશિયા હાજર થઈ જાય, યુરોપ હાજર થઈ જાય અને જુએ દૂર દૂર. કેટલી દ્રષ્ટિ વિજ્ઞાનના સાધનોથી દૂર ગઈ કે અહીંયા બેઠા બેઠા છેક દુનિયાના છેડામાં શું થાય છે એને નિહાળીએ છીએ. આટલી દૂર દ્રષ્ટિ ગઈ. સવારથી સાંજ સુધી આવું જોયા કરે છે. અરે આંખો ખલાસ થઈ ગઈ હોય તો ચશ્મા ચડાવીને 80 વર્ષના બુઢ્ઢાઓ ગોઠવાઈ જાય છે, ઊંધા ચશ્મા કરીને જોવે છે. પરંતુ એક મિનિટ માટે પણ આમ કરી અને પોતાના હૃદયાકાશમાં જીવ જોતો નથી. સૂઈ જાય ત્યાં સુધી અખંડ જુએ છે, પણ પોતા સિવાય બીજું જુએ છે. આજે તો એટલા બધા દૂરબીનો, ખુરદબીનો એટલા બધા આવ્યા છે, સાધનો આવ્યા છે કે આંખ ઉપર લગાવી અને છેક સૂર્યની આરપાર ક્યાંય સુધી દ્રષ્ટિ, કેટલી વિજ્ઞાનના સાધનોથી દ્રષ્ટિ મોટી થઈ. ક્યાં પહોંચ્યો? બ્રહ્માંડ જુએ છે અહીંયા બેઠો બેઠો. 3.5 હાથની કાયાવાળો માનવી સારા બ્રહ્માંડમાં નજર ફેરવે છે, દૂર દૂર જુએ છે. શુક્રના તારાઓ જુએ છે, બુધ આદિક નક્ષત્રો જુએ છે, ધ્રુવના તારાઓ જુએ છે, ગગન મંડળમાં નિહારિકાઓ, આકાશ ગંગાઓ જુએ છે. જોનારો કેટલા પદાર્થો દૂર જુએ છે. અહીંયા બેઠો બેઠો પોતાની ટેબલ ઉપર એક ઇન્સ્ટ્રુમેન્ટ ફેરવે છે અને મંગળ ઉપર ગયેલું યાન છે એ ટન લઈ જાય છે. આટલો માણસ વિજ્ઞાનના સહારે બળવત્તર બન્યો અને દ્રષ્ટિ એટલી બધી દૂર ગઈ, પણ પોતાને એક ક્ષણ માટે પણ જોવાનું યાદ નથી આવતું. આખું વિશ્વ જુએ છે, જોનારો પોતે પોતાને જોતો નથી. અને જેમ જેમ એની જોવાની દ્રષ્ટિ વધુ ને વધુ લાંબી થતી ગઈ, એમ વધુ ને વધુ પોતાથી દૂર થતો ગયો. અને આજે હકીકતે સાબિત છે કે આજના તારીખ જેટલો, આજના સમય જેટલો માણસ જેટલો દુઃખી, વિષાદયુક્ત, તણાવયુક્ત અને અશાંત છે, એવો ભૂતકાળમાં ક્યારેય હતો નહીં. એટલો બધો અશાંત થઈ ગયો. જેટલું દૂર દૂર અને વિપુલ જોતો થયો, કારણ કે એને પોતાની બિલકુલ જાતને ભૂલી ગયો. અને સાદું છે, એક ટીવી જોવામાં બાળકો પોતાનું ભવિષ્ય ભૂલી જાય છે. અશાંત એટલું બધું જોતો થયો સાધનોથી, પણ છતાં આટલો અશાંત ક્યારેય નહોતો. અને પોતાનું સુખ ખોવાઈ જાય તો પછી એનાથી મોટી હાનિ કઈ. ગ્રીકની અંદર એક બહુ મોટો જ્યોતિષી થઈ ગયો, ચાલ્યો જતો હતો. રાત્રિનો સમય હતો અને જ્યોતિષીનો નજર તારામંડળમાં હોય.
તો ઉપર આકાશમાં દ્રષ્ટિ રાખીને બધા ગ્રહના પાસાઓ અંશ ને બધું જોતો તો ચંદ્ર આટલા અંશે છે ને શુક્ર આટલા અંશે છે ને બુધ આવી રીતે છે ને ગુરુએ આને બથ ભરી છે ને શનિ આને પૂંછડું માર્યું છે. એવું જોતો જોતો નિરીક્ષણ કરતો જતો તો એમાં આગળ જ એક કૂવો આવ્યો. એ એને કંઈ દેખાયો નહીં. દ્રષ્ટિ એની આકાશના ગ્રહ મંડળને જોવામાં હતી. શુક્રન ચંદ્રન શનિ એમાં ભાફ કરતો પેલા કૂવામાં પીડ્યો. એ ધુમાકો સાંભળ્યો તો દૂર એક ઝૂંપડામાં એક વૃદ્ધ રહેતા હતા. એને કંઈક સંભળાયું, કોક પીડ્યું. એ બિચારા કંઈક ફાનસ જેવું લઈને દોડીને આવી જોયું. ત્યાં તો પેલો બૂમ પાડે, મને બચાવો, મને બચાવો. પેલા વૃદ્ધે માંડ માંડ દોરડા નાતે નાખીને બહાર કાઢ્યો. હાથ પગ ભાંગી ગયા બિચારા. દૂરનું જોવામાં પોતાની પગ પાસે જોવાનું ચૂકી ગયો. આજે આપણી બધાની આ પરિસ્થિતિ છે. સારા એ વિશ્વની આ પરિસ્થિતિ છે કે પોતે પોતાને બિલકુલ ચૂકી ગયો અને એમાંથી એને દુઃખ, અનંત દુઃખ ઊભા થાય. જો પોતાની જાતને જોતો થઈ જાય તો સર્વદા સુખી થઈ જાય. આખો દિવસ આપણે જોઈએ છે, બજારે ફરવા નીકળે તો આ બંગલો અતિશય સારો છે, આ રોડ અતિશય સારો છે, આ કાર અતિશય સારી છે, આ વૃક્ષ અતિશય સારું છે, આ ફૂલ અતિશય સારું છે. પરંતુ એ ફૂલ સુંદર છે, એ સુંદરતાની પાછળ જે છુપાઈને આત્મા બેઠો છે એ નથી દેખાતો. પદાર્થ સુંદર છે, પરંતુ પદાર્થ શેને લીધે સુંદર અને સુગંધિત છે? એક આત્મા બેઠો છે. જો એ ફૂલને ડાળી ઉપરથી આમ તોડીને લઈ લો તો બીજી ક્ષણે ગુલાબનું ફૂલ મગમગતું અને સૌંદર્યવાન ફૂલ તુરંત કરમાવા માંડે. તો એની પાછળ જે આત્મા હતો એ નજરમાં ન આવ્યો. એક દ્રષ્ટિવાન છે, એ વિમાનને ઉડતું જુએ છે તો એમ જુએ છે કે ઓહો લોઢું ઉડે છે. પણ બીજું એનાથી આગળ છે તો એમ વિચાર કરે છે કે આહા હા, વૈજ્ઞાનિકોનું મગજ ઉડે છે. લોઢાને ઉડાવી દીધા તો જેને બનાવ્યું એને જુએ છે. એક ભક્ત હોય તો એ એમ જુએ છે કે ભગવાને પેલા વૈજ્ઞાનિકોને પણ કેવી બુદ્ધિ આપી છે કે જેથી આવું શોધી શક્યો. ત્રણેયની દ્રષ્ટિના ભિન્ન છે, ભેદ છે. તો ફૂલ સુંદર છે, પણ શેને લીધે સુંદર છે એ આત્માને આપણે જોતા નથી. ફલાણી વ્યક્તિ તો બહુ સુંદર છે, પણ શેને લીધે સુંદર છે એમાં ચૈતન્ય બેઠું છે. તો જો એ આત્મા નીકળી જાય તો નિકાલો નિકાલો इस ढेर में रखा क्या है. હવે આને બહાર કાઢો, બહાર કાઢો ભાઈ, અપવિત્ર છે. એ મળદું થયું, એ શબ્દ થઈ ગયું. તો એ ચૈતન્ય છે એને આપણે જોતા નથી. રૂપ જોઈએ છે પણ એની પાછળ છુપાયેલો રૂપવાન છે એને જોતા નથી. પુષ્પને જોઈએ છે પણ છુપાયેલું ચૈતન્ય જોતા નથી. આપણા શરીરને પણ આમ સુંદર જોઈને મલકાઈએ છે. અરીસામાં જોઈને એમ થાય છે કે બથો બથ આવી જાય. પણ એ શરીર સુંદર છે શેને લીધે કે અંદર બેઠો છે, જીવ રાજા બેઠો છે એટલે સુંદર છે. અને જો એ આત્મા હટી જાય તો ગમે તેવું સોના જેવું શરીર હોય તો શું કરવાનું? નકામું થઈ જાય છે. રૂપ રાશિ તો અંદર છે. એટલે અરબસ્તાનમાં એક જે રબિયા નામની મહિલા, એને અંગ મીરા જેવું અંગ હતું. ખુદા તાલાની બંદગીમાં એવી મસ્ત પ્રેમીબાઈ દીવાના. જેવી રીતે આપણે કૃષ્ણ દીવાની મીરા, એમ ખુદા દીવાની એ રબિયા હતી. એને મળવા એક હસન નામનો ફકીર આવેલો. રાત રોકાયો, સવાર થયું તો સવારે હસન એ ઝૂંપડામાંથી બહાર આવ્યો તો સુંદર મજાની સવાર પ્રગટી હતી. સુંદર સૂર્ય બહાર આવ્યો હતો અને પ્રભાત એવી સુંદર ખીલી હતી. એટલે હસન કુદરત પ્રેમી, સૌંદર્ય પ્રેમી, એટલે ગાંડો થઈ ગયો. અરે રબિયા, તું બહાર આવ, આમ જોતો ખરી, આ કેટલી સુંદર પ્રભાત ખીલી છે, કેવો સુંદર સૂર્ય પ્રગટ્યો છે, કેવી આભા ને પ્રભા મંડિત થઈ છે, તું બહાર આવ. ત્યારે રબિયાએ બૂમ પાડી, અરે મૂર્ખ, તું અંદર આવ, બહાર શું જુએ છે? તું અંદર આવીને તો જો કે કેટલું સૌંદર્ય અંદર છે, જોવા જેવું તો અંદર છે. રબિયા બીજી વાત કરે છે, હસન બીજી વાત કરે. રબિયા એમ કહે છે કે બહાર તને જે સુંદર દેખાય છે પણ એ તમામ સુંદરતાને બનાવનારો, પ્રગટ કરનારો એ પરમાત્મા તો મારા ને તારા દિલમાં છે. અંદર જો, એને જોયા પછી તને આ બધું ફીકું લાગશે. એકવાર તું આવ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે બધા જ ભક્તો અને સંતો દરિયો જોવા ગયા, પણ અમે તો બેઠા રહ્યા. કારણ કે રઘુવીરજી મહારાજ અને આવા આચાર્ય એમને મૂકીને ક્યાં જવું? આજ દરિયા જેવા છે, આ ગુણનિધિ છે. બસ દરિયો એટલે શું? જાજુ પાણી, ખારું પાણી, એનું નામ દરિયો. દરિયો તો આ છે.
એ જે સુંદરતામાં જેને દ્રષ્ટિ પહોંચી જાય છે એને પછી ક્યાંય કંઈ જોવા જેવું રહેતું નથી, બધું ફિક્કું પડી જાય છે. પણ આપણે પદાર્થને જોઈએ છીએ, પરમાત્માને નથી જોતા. આકાર પ્રકારને જોઈએ છીએ, આત્માને નથી જોતા. જનક મહારાજાની નગરીમાં જનકને એક જીવનમાં ઘટના બની ગઈ, બહુ ટૂંકમાં લઈ લઈએ. એક દિવસ સૂતા છે, બપોરનો સમય છે, પોઢ્યા છે, અનુચરો પવન નાખે છે, જનકને સ્વપ્નો આવે છે અને સ્વપ્નમાં બીજો કોઈ રાજા એની નગરી ઉપર ચડાઈ કરે છે. જનક રાજા હારત પામે છે, ભાગી છૂટે છે, બેહાલ થઈ જાય છે, ભૂખ્યા થયા છે, દૂર એક બીજી નગરીમાં પહોંચે છે. સાંજ પડવાની છે, દરવાજો બંધ થઈ ગયો છે, ભૂખ્યા થયા છે. સદાવ્રતની કોટડી પાસે જઈને ખાવાનું માગ્યું છે. પેલા એ કહ્યું કે હવે તો આમાં કંઈ બચ્યું નથી, પણ આ એક ખીચડી પાટિયામાં થોડી ચોંટી ગઈ છે, એ તમે લઈ જાઓ, બાકી અત્યારે કંઈ ભોજન નથી. જનકને પેલી બળી ગયેલી, ચોંટી ગયેલી, દાજી ગયેલી ખીચડી ઉછેડી અને હાથમાં આપી છે. જનક વિચાર કરે છે ક્યાં ખાવું. એક પથ્થર ફૂંક મારીને સાફ કર્યો, એના ઉપર પેલી ખીચડી મૂકી અને જનક મહારાજ ખાવાનો પ્રારંભ કરે. એમાં બે આંખલાઓ બાજતા બાજતા એકદમ આવ્યા અને જનક ભાગ્યા જીવ બચાવવા, અને ઝબકીને જઈ ઊંઘ તૂટી ગઈ. અનુચરો કે ઘણી ખમ્મા, મહારાજાને ઘણી ખમ્મા. જનક કે વોટ ઇઝ ધીસ? આ શું? તો પેલું સાચું કે આ સાચું? એ સાચું કે આ સાચું? સાચું શું? હું ભિખારી હતો એ કે અત્યારે રાજા છું એ? બસ ભરી કચેરી, વિદ્વાનોને બધાને બોલાવ્યા. એક જ મોં માથા વગરનો પ્રશ્ન પૂછે, આ સાચું કે તે સાચું? બોલો. હવે વિદ્વાનો શું, હવે આવો પુસ્તકમાં સીધો પ્રશ્ન ક્યાંથી આવે? આવો આઉટ ઓફ કોર્સ જે આવે ન ઉત્તર આપે બંદી બનાવીને પૂરી દેવાના. તો શું રાજના રોટલા ખાવ છે? જવાબ તો આપતા નથી. આ સાચું કે તે સાચું? કેટલા એને બંદી બનાવીને પૂરી દીધા છે. અષ્ટાવક્રના પિતા કહોલ મુનિને પણ આ રીતે જનક રાજાએ બંદી કર્યા છે. અષ્ટાવક્ર ત્યારે 8 વર્ષની ઉંમરના છે. અષ્ટાવક્ર 8 અંગે વાંકા છે, લડથડિયા ખાય છે. નાનું છોકરું પણ બેડોળ, એકેય અંગમાં ઠેકાણું નહીં, પણ પૂરા બ્રહ્મજ્ઞાની છે. માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પણ પૂરા બ્રહ્મવિદ હતા. અને એટલે તો પિતાએ શાપ આપ્યો એમાં તો એ 8 અંગે વાંકા થયા. એ અષ્ટાવક્ર સાંભળ્યું કે જનકની આવી રીતની કચેરીમાં ચર્ચા ચાલે છે ને એમાં મારા પિતાને બંદી બનાવ્યા છે, તો અષ્ટાવક્ર આવ્યા છે. અને એ જ વખતે વિદ્વાનોની કચેરી ભરાઈને બેઠી છે ને એમાં ચર્ચા ચાલે છે, આ સાચું કે તે સાચું. અને એમાં અષ્ટાવક્ર ગળથોલિયા ખાતા ખાતા કચેરીમાં આવ્યા, બેડોળ શરીર છે. અને વિદ્વાનોએ આમ અષ્ટાવક્રને જોયા તો બધા ખડખડાટ હસી પડ્યા. એ જેવા હસ્યા અને અષ્ટાવક્રે ત્રાડ નાખી. બ્રહ્મકુમાર છે, બ્રહ્મવિદ છે. જનકની સામે હાથ લંબાવીને કહ્યું, અરે એ મૂઢ જનક, મૂર્ખ, આ બધા ચમારોને શું ભેળા કર્યા છે? તે સ્તબ્ધ થઈ ગયા બધા. આવા વિદ્વાનોને ચમાર, આ ચમારોને શું તે કચેરીમાં ભેળા કર્યા છે? જનક ઊભા થઈ ગયા, હાથ જોડ્યા, મહારાજ બ્રહ્મદેવ છો, આ બધા ચમાર નથી, આ તો વિદ્વાનો છે. વિદ્વાન કોને કહેવાય? જનક, જેની પાસે વિદ્યા છે એને વિદ્વાન કહેવાય. અને વિદ્યા એટલે જેને આત્મતત્વનું જ્ઞાન છે, જેની દ્રષ્ટિ આત્મતત્વમય થઈ છે, એને વિદ્વાન કહેવાય. જનક, આ બધાની તો અવિદ્યામય દ્રષ્ટિ છે, માયામય દ્રષ્ટિ છે, પદાર્થમય જુએ છે. મારા બેડોળ શરીરને જોઈને ખડખડાટ હસે છે. આ ચમાર છે જેની ચામડામાં નજર છે, આત્મામાં નજર નથી. મારો આત્મા વાંકો ચૂકો છે જનક, મારું શરીર વાંકું ચૂકું છે. અને આવાની પાસેથી તો બ્રહ્મજ્ઞાનની ચર્ચાની અપેક્ષા રાખે છે. આવા બધા મૂર્ખા છે. વિદ્વાનોને કાપો તો લોહી નીકળે નહીં, સજ્જડ થઈ ગયા. અષ્ટાવક્રીએ તો આબરૂ લઈ લીધી. 8 વર્ષનો બાળક. અરે જનક કે ચમાર હોય છે છરી કટારથી એ મરેલા પશુઓના ચામડા ચીરે અને તે બધાને બેસાડ્યા છે. એ બધાની પોતે વૃત્તિ રૂપીથી છરીથી એ ચામડાઓ ચૂથે છે, બીજું કંઈ જિંદગીભર કરતા નથી. એની પાસેથી તું બ્રહ્મજ્ઞાનની શું અપેક્ષા રાખીશ? તો મહારાજ, અમારો પ્રશ્ન એ છે કે આ સાચું કે તે સાચું? અષ્ટાવક્ર કે બેય ખોટું, આ પણ ખોટું તે પણ ખોટું.
સ્તબ્ધ થઈ ગઈ સભા. મારો જવાબ સોલિટ આવ્યો. હે મહારાજ, આ પણ ખોટું, હા આ પણ ખોટું, તે પણ ખોટું. સાંભળી લે જનક, તને સ્વપ્ન આવ્યું હતું તો સ્વપ્નમાં જે તું ભિખારી બન્યો એ પણ ખોટું, અને અત્યારે રાજા ધીરાજ થઈને બેઠો છે એ પણ ખોટું. ત્યારે વિદ્વાનોને ખબર પડી આ તો આર્ષદ્રષ્ટા છે, પારદ્રષ્ટા, અને સ્વપ્ન આવ્યું છે ને એમાંથી આ હુળ ઊભું થયું છે. હવે તો કોઈ વિદ્વાન બોલે, સ્તબ્ધ થઈ ગયા છે. અષ્ટાવક્રએ કહ્યું, જનક સાંભળી લે, આ પણ ખોટું ને તે પણ ખોટું. તો મહારાજ હવે એ બતાવો સાચું શું? તો કે એને અને આને જે જોનારો છે એ જનક તું સાચો, તારું આત્મતત્વ સાચું છે, એ બંનેથી જે પર છે એ તત્વ સાચું છે. અને પછી તો જે અષ્ટાવક્રી ગીતા ચાલી છે, જનકને સરાબોર કરી દીધા, બ્રહ્મ સુખમાં લીન કરી દીધા અષ્ટાવક્રએ. એ અષ્ટાવક્ર ગીતા કરીને સંગ્રહિત છે. તો પોતે એના રૂપને બતાવી દીધું કે જનક તારું રૂપ જો, તું કોણ છો. સદગુરુ સિવાય આ કોણ બતાવે? આખી જિંદગી તો આપણે દેહ અને દેહ સંબંધી પદાર્થોને જુએ, પણ એક ઝાટકે બ્રહ્મમાં લીન કરે એવા તો સદગુરુ કરે. કારણ કે આપણો તો અનુભવ આ દેહનો જ છે, રમણનો બીજો અનુભવ તો છે જ નહીં. સિંહણ હતી, સગર્ભા હતી, પૂરા દિવસો હતા, એક ટેકરી ઉપરથી છલાંગ મારીને છટકવા ગઈ. વેદાંતિઓ આ દ્રષ્ટાંત આપે છે, ગમે છે. પૂરા દિવસો હતા તો એવા જોરથી છલાંગ ટેકરીને પાર કરવા માટે કૂદી, એમાં એનું બચ્ચું સ્ત્રવી ગયું. સિંહણ પેલે પાર નીકળી ગઈ, પણ બચ્ચું આ પાર પડ્યું. ઘેટા બકરા ચરાવતા ચરાવતા ભરવાડ નીકળ્યો ને તેને સિંહણનું બચ્ચું હાથમાં આવ્યું. સિંહ હતો, એણે એને લઈ લીધું, બકરાનું દૂધ પાયું, અને ધીમે ધીમે ઘેટા બકરાની સાથે ઉછરવામાં આવ્યું. એની જેમ જ સિંહનું બચ્ચું ઘેટાના બચ્ચાની સાથે ઘસર પસર ચાલે છે, મેં બે કરે છે, હરે છે, ફરે છે, ઘાસ પાત ખાય છે, થોડો ફફડાટ થાય છે તો ભાગે છે. કારણ કે એણે તો બીજું જોયું નથી, પોતાનું કુળ યાદ નથી, એનો બાપ યાદ નથી, એની માં યાદ નથી, એનું ગૌરવ યાદ નથી, એને પોતાનું રૂપનું ભાન નથી, ગૌરવ નથી. સિંહ છે પણ બકરા જેવો થઈ ગયો છે. એવી જ રીતે હરે છે, ફરે છે, નીચું મોઢું રાખીને ઘેટાઓની જેમ જ ચાલે છે. એક દિવસ એવું બન્યું કે એક ડાલા મથો હાવજ ભૂખ્યો થયેલો, અને એ આ ઘેટાઓને જોયા અને હુમલો કર્યો, અને આખું ટોળું ત્રાડ નાખતાની સાથે ભાગ્યું, મેં કરતો. એની સાથે પેલો સિંહ પણ ભાગ્યો. તો પેલો જે સિંહે હુમલો કર્યો તો એ જોઈ રહ્યો, ભૂખ ભૂલી ગયો પોતાની, આ શું, આ બકરું નથી, આ ઘેટો નથી, આ તો મારો વંશ હોય છે, આ તો મારું કુળ છે, મારા જેવો સિંહ છે, આ કેમ ભાગે? સિંહે ભૂખનું પડતું મેલીને પેલા સિંહને પકડવા દોડ્યો, ઘેટાઓને પકડવાને બદલે. માંડ હાથમાં આવ્યો, પણ પેલો જે પકડાયેલો સિંહ, ઘેટાની સાથે ઉછરેલો સિંહ, એ પેલા સિંહના પગમાં અળોટે છે કે ભાઈ સાહેબ મને છોડી દે, હું તને કંઈ નહીં કરું, મને છોડી દે, મને જવા દે, હું તારી ગાય છું, કૂતરો છું, મને માફ કર, મને જવા દે. પેલો સિંહ કે અરે જવા વાળી આ મારી સાથે ચાલ, ના મને જવા દો, મને જવા દો. સિંહને કરગરે છે, સિંહ કરગરે છે. એને એમ છે કે હું આજ ભયંકર ભયમાં આવી ગયો છું, મને મારી નાખશે. સિંહ કે એલા પણ તું મારી સાથે ચાલ, ના મારું ટોળું આમ જતું રહ્યું, મને જવા દો. સિંહ કે નહીં ચાલ. પકડી આગળ કરી, રોતો હતો, જવું હતું, છટકવા ન દીધો, અને એક તળાવ અને સરોવરને કાંઠે પેલા સિંહને લઈ આવીને કીધું તું મારા જેવો છે, આમાં જો જરાક, આમાં જો. જોવાની પણ હિંમત નથી. સિંહે એને બોચીમાંથી પકડીને આમ કીધું જો પાણીમાં, મારી જેવું મોઢું છે, કના જેવું છે, ઘેટા બકરા જેવું છે. સિંહે આમ જ્યાં તળાવમાં જોયું, સરોવરમાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું, ત્યાં તો આખા શરીર આમ જણજણાટી થઈ ગઈ. હું કોણ છો તું? હું તો તમારા જેવો લાગુ. અને સિંહે ત્રાડ નાખી, નાખ ત્રાડ, અને એ સિંહે ત્રાડ નાખી, ગાળાઓ ગાજવા માંડ્યા. એક જ ક્ષણમાં એ ઘેટાનું બચ્ચું મટી અને સિંહ બાળ પ્રગટ થઈ ગયું. હવે તું ત્રાડ નાખીને ઘેટાના બકરાના ટોળા ભાગી જાય. પોતાનું રૂપનું ભાન થઈ ગયું. બસ સુર, મીરા, તુલસી
એ બધાને પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું. કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે, એમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાશ. જેને પોતાના સ્વરૂપનું ભાન થયું એ સિંહ સાદુળ પોતે પોતાના રૂપમાં આવે. એવી રીતે આપણે આત્મતત્વ છે, સિંહ બાળ છીએ, પરંતુ ઘેટા બકરાના ટોળામાં ઉછરીને એના જેવા જ થઈ ગયા. એટલે હવે આપણું રૂપ જોવાનું આપણને સૂચતું નથી. જો પોતે રૂપ જુએ તો પોતે પોતાને જાણે, તો પોતે જોતો નથી એટલે પોતાને જાણતો નથી. જો જુએ તો જાણે હું કોણ છું. આપણે રાત દિવસ એક માણસ એમ બોલે છે, હું કર્યા કરે છે, પણ હું કોણ છું બસ એટલું જ વિચારતા નથી. હું કોણ એ વિચારતા નથી. હું કર્યા કરે છે. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, આ બધા આવું બોલે હો. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, કોયલ કૂંજે કૂ કૂ કૂ, ભમરા ગૂંજે ગું ગું ગું, પણ એક ઘૂઘવાટા ઘુવડ સમો ઘૂઘવાટા કરતો માનવ બોલે હું. કોઈ બોલતું નથી. બધા જ પ્રાણીઓ જુદું જુદું બોલે છે. એક માણસ જ એવું ભયંકર ડેન્જરસ પ્રાણી છે કે જે અખંડ હું જ બોલે. હું આમ કરું, હું તેમ કરું, હું ભાંગી નાખું, હું તોડી નાખું, હું વીખી નાખું, પણ હું કોણ બસ એટલી ખબર નથી. દયાનંદ સરસ્વતી એ પોતે જ્ઞાનની ઈચ્છાથી ઈચ્છણાથી ચારે બાજુ ફરે છે. એમાં વિરજાનંદ નામે સંન્યાસી, પણ અંધ પ્રજ્ઞાચક્ષુ હતા. એની ખ્યાતિ સાંભળીને સારી સ્થિતિ એટલે એમની પાસે ગયા. પણ એ વિરજાનંદજી તો બંને આંખે અંધ હતા. તો દયાનંદ સરસ્વતી એમની કુટીરે જઈને દંડવત કરીને પગમાં પડી ગયા. પણ પેલા પ્રજ્ઞાચક્ષુ બહુ સરસ મીઠી વાત, એક જ વાક્યની. એટલે વિરજાનંદે એમને પૂછ્યું, ભાઈ તું કોણ? એટલે દયાનંદે એમ કહ્યું, કરે હું કોણ છું એ જો મને ખબર હોય તો જોઈએ જ છું. એ જાણવા તો તમારી પાસે આવ્યો છું, અને તમે મને બાપજી પૂછો છો કે તું કોણ? હું કોણ છું એ જાણવા તો હું તમારી પાસે આવ્યો છું. આ જવાબ તો જે ચેતનાવાળા હોય એને સૂજે. રવિન્દ્રનાથ ટાગોરને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું અને સર્વત્ર જ્યારે એની પ્રતિષ્ઠા વધી, પછી સ્વાગત સમારંભો ચાલે. એવી જગ્યાએ એક મોટો સ્વાગત સમારંભ, આખું મોટું સ્ટેજ, રવિન્દ્રનાથ ટાગોર પણ બેઠા છે, કેટલા બીજા મહાનુભાવ બેઠા છે, 5000 માણસ બેઠું છે. એનાઉન્સર છે એ પરિચય આપે છે. પરિચય આપતા આપતા એમ બોલ્યા, બહુ મધુરી વાત. એનાઉન્સરે એમ કહ્યું કે ભાઈઓ અને બહેનો, આ રવિન્દ્રનાથ ટાગોર, એના સન્માન માટે આપણે એકઠા થયા છે. નોબેલ પ્રાઇઝ વિજેતા છે. અહીંયા જેટલા માણસો બેઠા છે, હું તો વિશેષ શું કહું, પણ અહીંયા બેઠામાંથી એક પણ માણસ, મારે આમાં શું વિશેષ પરિચય આપવો, એક પણ માણસ એવો નહીં હોય કે જે રવિન્દ્રનાથ ટાગોરને ઓળખતો નહીં હોય. હું ચેલેન્જ આપું છું કે જે રવિન્દ્રનાથ ટાગોરને ઓળખતો ન હોય અને એ આ સભાની અંદર આવી ગયો હોય તો મહેરબાની કરીને આંગળી ઊંચી કરે. અચાનક 5 મિનિટ આમ સ્તબ્ધતા થઈ ગઈ, પણ અચાનક આખું ઓડિયન્સ ખડખડાટ હસી પડ્યું. બન્યું શું કે સ્ટેજ ઉપરથી રવિન્દ્રનાથ ટાગોરે આંગળી ઊંચી કરી કે હું પોતે પોતાને જાણતો નથી. રવિન્દ્રનાથ ટાગોર કોણ છે એ હું પોતે જાણતો નથી. બસ એક હું બેઠો છું એવો કે હું કોણ છું, બસ હું કોણ છું એ નથી જાણાતું. અને ત્યાં સુધી બધી વિદ્યા નકામી, ભલે નોબેલ પ્રાઇઝ મળે, સન્માન મળે, સત્તા મળે, બધું મળે, પણ હું કોણ છું એ જાણ્યા વગર ને બધું નકામું. નોબેલ પ્રાઇઝ વિજેતા એ રવિન્દ્રનાથ ટાગોરને પાડોશી છે એ 2 શબ્દો થેન્ક યુ ના કહેવા પણ નહોતો આવ્યો. તો રવિન્દ્રનાથ ટાગોર દુઃખી થઈ ગયા હતા. બોલો કે આખી દુનિયા મને હાર પહેરાવે અને આ એક મારું પાડોશડું મને બોલાવે નહીં. 2 પૈસાનો મોટા મોટા મારા પગમાં પડે, મારું સન્માન કરે, ના પાડોશી ઉલટાનો આ કોઈ હાર પહેરાવ આવે તો દિવાલમાંથી ઊભો ઊભો જોયા કરે. શું કરે છે આ લોકો? કોઈ કે ભાઈ નોબેલ પ્રાઇઝ મળ્યું તો મળે, અને ખરેખર 3 જણાને મરી જાવ તોય ન સમજાવી શકાય. પાડોશી, પત્ની અને પિતરાય, દુનિયા તમારા પગમાં પડે પણ 3 જણા પૂરા તમારા વિરોધી હોય. પાડોશી, પિતરાય અને પત્ની. તો રવિન્દ્રનાથ ટાગોર દુઃખી થઈ ગયા એમ ઇતિહાસ કહે છે. તો
તો ગમે તેવા નોબેલ પ્રાઇઝ હોય. અરે સિકંદરની પાસે સત્તા હતી, સમૃદ્ધિ હતી, પણ દુઃખી કેટલો હતો. એટલે વિશ્વની સત્તા મળે, વિશ્વની સંપત્તિ મળે, વિશ્વનું સન્માન મળે, હા કદાચ એકાદ વસ્તુનું સુખ મળે, પણ 99 બાબતેથી માણસ દુઃખી હોય. સત્તાનું સુખ હશે પણ 99 બાબતે દુઃખી હશે. પૈસાનું સુખ હશે પણ હું ને જાણ્યા વગર, પોતાને જાણ્યા વગર 99 બાબતો દુઃખી હશે. અને નરસિંહ મહેતાની પાસે કાંઈ નહોતું, પણ એક હું ને જાણતો હતો. તો આખું જુનાગઢ 350 નાગરના કુટુંબ આદુ ચટણી ખાઈને મંડી પીડ્યા હતા, પણ છતાંય નરસિંહ મહેતો એક દોરા જેટલો પણ ધગતો નહોતો, દુઃખી થતો નહોતો. કેમ? આત્મતત્વ ચીન્યો છે. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતા ગમે આખું જુનાગઢ લસણ ખાઈને મંડે તો એને શું, હિમાલય જેવો ટાઢો બોળ થઈને બેઠો છે. કેમ? એને પોતાને જાણ્યો, પોતે પોતાને ઓળખી ગયો છે. એને પછી દુનિયામાં કોઈ દુઃખ દેનારું નથી, દુનિયામાં એને કોઈ તપાવનારું નથી. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન જનક. અષ્ટાવક્રનો પ્રતાપ. હવે આમાંથી બધું બળી જાય તો મારું કંઈ બળતું નથી, એને કોણ ધગાવે? બસ આ એક હાથમાં આવી જાય, બાકી બધું વલન છૂટી જાય. છાંદોગ્ય ઉપનિષદની અંદર એક સુંદર મજાની કથા છે. ઉદાલક મહર્ષિનો પુત્ર શ્વેત કેતુ 12 વર્ષનો થયો, પણ વિદ્યા ભણવા નથી જતો. બ્રાહ્મણનો પુત્ર એ વખતે 8 વર્ષે ઉપવિત થાય અને પછી ગુરુની પાસે વિદ્યા ભણવા ચાલ્યા જાય. પેલા 8 વર્ષે ભણવા બેસતા, પછી 6 વર્ષે બેસતા, પછી 5 વર્ષે બેસતા, 4 વર્ષે બેસતા, અને હવે તો નાના ટેટા હોય ત્યાંથી નર્સરીમાં જાય છે. 8 વર્ષની ઉંમરથી ઉપવિત સંસ્કાર થયો તો શ્વેત કેતુ ગુરુ ગૃહે જઈ અને સંસ્કૃત વિદ્યાધન વેદ અધ્યયન કરવા જતો નથી. ઘણું સમજાવે પણ જતો નથી. 12 વર્ષનો થયો. એક દિવસ પિતાએ શ્વેત કેતુને કીધું, બેટા બેસો. જો બેટા, આપણા કુળમાં કોઈ બ્રાહ્મણત્વ વિહીન રહ્યો નથી, વેદ વિહીન કોઈ પુત્ર પાક્યો નથી, અને તું બેટા વેદ વિહીન રહીશ, બ્રાહ્મણત્વ વિહીન રહીશ, વેદ કર્મકાંડ વિહિત રહીશ. આપણા કુળમાં કોઈ જ થયો નથી. તને બેટા કંઈ એમ નથી થતું કે મારે વિદ્યા ભણવી જોઈએ? જાઓ. શ્વેત કેતુને લાગ્યું કે અમારા કુળમાં કોઈ જો વેદ વિહીન ન હોય તો હું એક જ એવો પાક્યો. કુળનું ગૌરવ એને જગાડી ગયું, અને શ્વેત કેતુ વિદ્યા પ્રાપ્તિ માટે ગુરુ પાસે ગયો. 12 વર્ષની ઉંમર, 12 વર્ષ ભણ્યો. ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરો. તમામ વિદ્યાઓ જીહવાગ્ર કરી લીધી, ખોપડામાં તમામ વિદ્યાઓ ભરી લીધી. 12 વર્ષમાં તો વિદ્યા ફાટ ફાટ થઈ. અને શ્વેત કેતુ 12 વર્ષ પછી પિતૃગૃહે પિતા પાસે આવ્યો, ઉદાલકની પાસે. 24 વર્ષની ઉંમર છે, ફૂટડો યુવાન છે, પણ ધરણીથી પગથી ધરણી ધ્રુજાવતો આવે. વિશ્વમાં મારા જેવો કોઈ પંડિત વિદ્વાન નથી, ભલભલાને ચક્કર ખવડાવી દઉં. મારા બાપ પાસે પણ વિદ્યા નથી, જેટલું હું ભણ્યો એટલી મારા બાપ પાસે પણ વિદ્યા નથી. ગુરુને આમ નસમાંથી નીચોવી લીધા છે, એટલી વિદ્યા મેળવી છે. અહંકારી થઈ ગયો. વિદ્યા છે એ અહંકારી બનાવે ખરા. તો શ્વેત કેતુ અહંકારી થઈ ગયો, સ્તબ્ધ થઈ ગયો. આંગણામાં પગ મૂક્યો પણ પિતાને નમન પણ ન કર્યા. નહીતર સાચી વિદ્યા એ છે કે જે સરળ કરે, નમ્ર કરે. આંબામાં ફળ આવે તો આંબો લચી જાય, ખીજડાને ફળ આવે તો ખીજડો ઊંચો થાય. વિનમ્ર. શ્વેત કેતુ સ્તબ્ધ થઈ ગયો છે. ઘણા બહુ ભણી જાય પછી ગામડે નથી જતા, બહુ ભણ્યા હોય શહેરમાં, પછી ગામડાના ખેડૂત એમના મા બાપ હોય. ફાધર હેલો, ગુડ બાય બાય, હાલો મધર ભાઈ ભાઈ. તે ઓલા બિચારા ગામડાના મા બાપ હોય ને, ફાધર મધર સાંભળ્યું ન હોય. એ કે આ છોકરો મને મગર ક્યાં કે, અને મને બાપ એમ બિચારા આ મને ફાટલ ક્યાં કે. સ્તબ્ધ થઈને ઉભો. પણ પિતાએ શ્વેત કેતુનું આ રૂપ જોયું એટલે બહુ જ ગ્લાનિ થઈ ગઈ. અરે બેટા, બહુ મીઠા શબ્દોથી કીધું, પણ એક જ એવો પ્રશ્ન ફેંક્યો ને કે શ્વેત કેતુની પૂરી અકળ એકદમ તુરંત ઢીલી પડી ગઈ. પિતા પણ એવા છે. પિતાએ કીધું, અરે બેટા આવો બેસો, તમે વિદ્યા ભણીને આવ્યા છો, બહુ ગૌરવ છે. મારું વચનમાં એનું કુળને તમે ખૂબ કીર્તિ અપાય. હે સૌમ્ય, એટલે કે હે પ્રિય દર્શન, બેસો. બેટા ભણ્યા? હા પિતાજી. ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરો.
પૂછી લો. પિતાએ કહ્યું, ઓહો બેટા બહુ ભણ્યા. હા, તો ચલો બેટા એક પ્રશ્નનો જવાબ આપો. એન અશ્રુતમ શ્રુતમ ભવતી, અમતમ મતમ ભવતી, અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી. બોલો એવું એક તત્વ કયું છે કે જેને એકને જાણી લ્યો એટલે બધાનું જ જ્ઞાન થઈ જાય. એક જાણી લો પૂરું વિશ્વ હાથમાં આવી જાય. એક સધે સબ સધે. એકને પકડી લ્યો તો આખું બ્રહ્માંડ હાથમાં આવી જાય, તમામ પદાર્થો હાથમાં આવી જાય, તમામ જીવ પ્રાણી હાથમાં આવી જાય. અમતમ મતમ ભવતી. ન મનન કરેલું મનન થઈ જાય, ન સાંભળેલું બધું સંભળાઈ જાય, ન જાણેલું બધું સંભળાઈ જાય. બોલો એવું એક તત્વ જાણ્યું? શ્વેત કેતુ એકદમ ઢીલો ઘેંસ જેવો થઈ ગયો. કથમનું ભગવ આદેશો ભવતી હતી. એ શું છે પિતાજી? તો બેટા તું અત્યાર સુધી શું ભણીને આવ્યો? બોલે છે ને મેં તો સર્વ ભણી લીધું. તો ભણાવો, આટલા બધા શું ફાંફા માર્યા? એક જ ભણી લેવાથી બધું ભણી લેવાય છે અને તે 12 વર્ષ બગાડ્યા. અરે પિતાજી તમે જ મોકલ્યો તો. હા મોકલ્યો તો, પણ મેં આ ભણવા માટે મોકલ્યો તો. તું તો બધો કચરો લઈને આવ્યો છો. આ કચરો તો તને મારી નાખશે. શ્વેત કેતુને એમ થઈ ગયું, અરે રે જે વિદ્યાનો મને ગૌરવ હોય એ બધો કચરો. અરે બેટા એ તો બધું અજ્ઞાન છે, તું મૂર્ખ છે. બોલ બતા, એક જાણી લે સર્વસ્વનું જ્ઞાન થઈ જાય. ના પિતાજી હું એ જાણતો નથી. તો તું શું ભણીને આવ્યો? શું ભણીને આવ્યો તું? શ્વેત કેતુ નરમ થઈ ગયું. પિતાજી મને બતાવો એ તત્વ કયું છે કે એકને જાણી લેવાથી બધું જાણી લેવાય. ત્યારે ઉદાહલક એમના પિતાએ કર્યું, શ્વેત કેતુ એ તત્વ તત્વમસી શ્વેત કેતો ઇતિ. એ તું પોતે, એ તું પોતે છે, જે તારું સ્વરૂપ છે ચિત્તમય, એને તું જાણી લે. સર્વમ વિજ્ઞાતમ ભવતી. આખા વિશ્વનું, સારે બ્રહ્માંડોનું, અનંત બ્રહ્માંડોનું જ્ઞાન થઈ જાય. એ બ્રહ્મ તત્વ છે. એ તે જાણ્યું નહીં તો આ બધો કચરો ટોપલા ઉપાડીને શું અહીં આવ્યો? શ્વેત કેતુને એમ થઈ ગયું કે વાહ વાહ, આ વાત ધન્ય છે. તો પિતાજી મને હવે એ બતાવો. ને છાંદોગ્ય ઉપનિષદની અંદર બહુ વિસ્તારપૂર્વક 9 પ્રકારે જુદી જુદી રીતે ઉદાહલક ઋષિએ શ્વેત કેતુને આત્મા અને પરમાત્માનો ઉપદેશ આપ્યો. જિજ્ઞાસુએ બહુ વાંચવા જેવું. આપણે કોને પંડિત કહીએ છીએ, કોને જ્ઞાની કહીએ છીએ? કે જે ડોક્ટર થયો હોય, વકીલ થયો હોય, એન્જિનિયર થયો હોય, ડિગ્રીઓ ઉપર ડિગ્રીઓ ચડી ગઈ હોય, એના ઉપર ડિગ્રીઓ ચડી ગઈ હોય, અનેક વિશ્વમાં જેણે ભ્રમણો કર્યા હોય, અનેક જાતની ભાષાઓ આવડતી હોય, ઇંગ્લિશ આવડતી હોય, ફ્રેન્ચ આવડતી હોય, જર્મની આવડતી હોય, જાપાની આવડતી હોય, અરબી આવડતી હોય, ઉર્દુ આવડતી હોય, ફારસી આવડતી હોય, હિન્દી, મરાઠી, ઉર્દુ, ગુજરાતી, કન્નડ, તમિલી, અનેક ભાષાઓ આવડતી, લિપિ અનેક પ્રકાર લિખાવત, નેક મરાઠી અરુ મકરાની, પિંગલ સર્વ વૃથાય હિ ડિંગલ, જોન ભયો નર આત્મ જ્ઞાન. આ તો બધું ડિંગલ છે. પિંગલ કવિ કે બધી ભાષાઓ ભલે જાણી ગયો, આખી વિશ્વની ભલે સફર કરી લીધી, બધું જ્ઞાન વિશ્વનું ભલે ખોપડામાં ભરી લીધું, પણ જો આત્મજ્ઞાની નથી થયો, પોતે પોતાને જાણ્યો નથી, એ બધું ડીંડવાણું છે, ડિંગલ છે બધું. એનાથી શું થવાનું? એ તો અજ્ઞાની છે. શું થવાનું? એટલે દુઃખ નિવૃત્તિ થવાની નથી, જન્મ મરણ નિવૃત્તિ થવા નથી. જે પાર થવું છે એ તો એને કંઈ કામ આવ્યું નહીં. ગમે તેટલા રૂડા રૂપાળા કાંકરા આપણે ખિસ્સામાં ભરી રાખીએ, પણ એ કાંકરા કોઈની દુકાન ઉપર જઈને 1 કિલો કંઈક ખજૂર કે ખાવાનું માગીએ તો આપણને આપે? તો એ કાંકરા ભેળા કર્યાનો અર્થ શું? જેનાથી જન્મ મરણની નિવૃત્તિ થાય, ગર્ભવાસ મટી જાય, લખ 84 મટી જાય, એ તો જાણ્યું નહીં. માઇકલ જેક્સન આખી દુનિયાને પોતાના પગના થનકારા ઉપર આમ સજ્જડ કરી મૂકે, એ માઇકલ જેક્સનને જન્મ મરણ ટળી જાય. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ગમે તેટલા નાઇટ શો બનાવે, આખી દુનિયાને પોતાના અભિનય ઉપર આમ નચાવે, અમિતાભને લખ 84 મટી જાય. કોઈ ગમે તેટલો ડિક્શનરી આમ તૈયાર કરી અને સ્પેલિંગો ઇંગ્લિશના ફળફળાટ બોલી જાય, કેમિસ્ટ્રીના સૂત્રો આખો દી બોલ્યા કરે, બકબક કર્યા કરે, કંઠસ્થ બોલ્યા કરે, એટલે ગર્ભવાસ જન્મ મરણ ટળી જાય. પિંગલ યહી વૃથા સબ ડિંગલ, જોન ભયો નર આત્મજ્ઞાન. મેડિકલ સ્ટોર બહુ મોટો હોય ને એમાં બેઠો હોય પોતે, તો રૂપકડી ઘણી દવાઓ હોય, પણ પોતાનો રોગ જે દવાથી મટે એ દવાને ન ઓળખી તો એ મેડિકલ સ્ટોર એને કામનો શું? દવાઓ તો ઘણી છે, રૂપકડી છે, પણ રૂપકડી જોઈને થોડી ખવાય છે કે હા હા તો બહુ રૂડી પીવો મરી જઈશ.
એ તો બિલકુલ નકામું લાગતું ચૂર્ણ હોય, પણ પોતાનો રોગ દબાવે તો એને કામનું, એ ઓળખ્યું નહીં તો શું કામનું? ડોક્ટર બેઠો બેઠો બધાનું નિદાન કરે, પણ પોતાને શું દર્દ છે એ ખબર ન પડી તો એ ડોક્ટર શું કામનો? અને સિવિલ હોસ્પિટલમાં બી ટાઈપનો કમળો થયો હતો ત્યારે એ કમળાની સારવાર કરનારા 3 ડોક્ટર ગુજરી ગયા. એને જ કમળો થયેલો, બીજાના કમળા બધા તપાસ્યા કર્યા, પોતાને કમળો થયો એનું ધ્યાન ન રહ્યું. તે વિદ્યા શું કામ નહીં? એમ વિશ્વનું બધું નોલેજ આવી જાય, પણ જેનાથી ગર્ભવાસ, લખ 84, યમપુરી અને દુઃખ નિવૃત્તિ થઈ જાય, એ તત્વ ન જાણ્યું તો એને શું જાણ્યું, શું કમાણી કરી? બસ એ સાર છે. અને પોતાને જાણી લેતા બધું પતી જાય. રામકૃષ્ણ પરમહંસની પાસે એક શેઠિયો આવ્યો અને વાત માંડી, જોજો બાપજી. જી, મેં સાંભળ્યું છે કે તમારી પાસે માતાજી સાક્ષાત આવે છે. હા, આવે છે. ખરું? સાક્ષાત? હા, સાક્ષાત માતાજી મારી પાસે આવે છે. બહુ કેવાય બાપજી, બહુ શું આવે છે? આને ગરજ એટલે મીઠી મીઠી મીંડો વાત કરવા, થોડું છે ને બટર લગાડે એમ. બટર એટલે માખણ. અરે બાપજી, પણ હા, માતાજી મારી પાસે હજુર આવે છે. જેમ તું મારી સામે બેઠો છો એમ માતાજી અઠવાડિયામાં 1-2 વાર અચૂક ને અચૂક આવે છે. હું આસન આપું છું, એ બેસે છે, મા દીકરો વાત કરે એમ વાત કરીએ છીએ, અને મા પછી ચાલી જાય છે. આ અમારો ક્રમ છે. હવે તારે શું કેવું છે કેને? એટલે વાણિયો ઠોર આવ્યો, ઠેકાણે આવ્યો કે બાપજી, હું એટલા માટે આવ્યો છું કે એટલી કૃપા ન કરી શકો, આખી દુનિયા ઉપર કૃપા કરો છો. આ બોલો ને, આ વખતે જયારે માતાજી તમને મળવા આવે ને ત્યારે મારે ઘેર મોકલજો ને, મારે મળવું છે. લે, માતાજીને મારે ઘેર ન મોકલો, એકવાર મારે મળવું છે, મારે દર્શન કરવા છે. બસ મારી પાસે એવો તો ટાઈમ નથી કે હું અઠવાડિયું આપની પાસે બેસી રહું કે માતાજી આવે ને મને દર્શન થઈ જાય, પણ કૃપા કરીને તમે માતાજી આવે ત્યારે મારે ઘેર ન મોકલો. એમને તો ક્યાં છે, ગમે ત્યાં પ્રગટ થાય. રામકૃષ્ણ પરમહંસ કે હા, ગમે ત્યાં પ્રગટ થાય, જરૂર. શું કામ ન કૃપા કરું? આ વખતે માતાજી આવે ત્યારે 100% હું તારે ઘેર મોકલીશ. બોલો, નાચવા મળ્યો. બાપજી, સાચું તો સાવ સાચું. હું વચન આપું છું તને કે આજ વખતે માતાજી મને મળવા આવે એટલે અચૂકપણે હું તારે ઘેર માતાજીને મોકલીશ, તને મળવા મોકલીશ. બસ. અને પછી તો ભાઈ કામ પત્યું એટલે તરત શેઠિયો બસ પગે લાગીને ચાલતો થયો. એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું, ભાઈ તું તો મહત્વની વાત તો ભૂલી જાય છે. તને પાસે માતાજીને મળવા મોકલું, પણ તારું એડ્રેસ તો આપતો જા. મારા માતાજીને મોકલવી ક્યાં? તો કે હા બાપજી, એ તો ઉતાવળમાં ભૂલાઈ ગયું. એટલે એને દોડદન ખિસ્સામાંથી કાઢીને ફેક્ટરીનું કાર્ડ આપ્યું. લ્યો બાપજી. રામકૃષ્ણ પરમહંસ કે પણ આ તો ફેક્ટરીનું કાર્ડ છે, ફેક્ટરીનું એડ્રેસ છે, ફેક્ટરીનું સરનામું છે, તારું સરનામું જોઈએ મારે. અરે પણ બાપજી, હું અહીંયા સવારના 9 થી 12 વાગ્યા સુધી અહીંયા જોઉં છું. એ વાત બરાબર છે, પણ મને પાકું એડ્રેસ તો આપ. એટલે એને એમ થયું કે બાપજી બીજું એડ્રેસ માગે છે. એટલે ખિસ્સામાંથી કાઢીને એમણે પોતાની ઓફિસનું આપ્યું. લ્યો બાપજી, 12 થી 5 વાગ્યા સુધી હું આ જગ્યાએ હાજર હોઉં છું, માતાજીને ત્યાં મોકલજો. અરે પણ આ તો તારી ઓફિસનું સરનામું છે, મને તારું સરનામું આપ. શેઠિયો મૂંઝાણો. એટલે એમણે પોતાનું ઘરનું કાર્ડ કાઢીને આપ્યું. લ્યો બાપજી, રાતના 9 થી સવારના 9 સુધી હું અહીંયા જોઉં છું. પરમહંસ કે પણ આ તો તારા ઘરનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ આપ એટલે માતાજીને મોકલી દઉં. પેલો શેઠિયો કે બાપજી, મારું એડ્રેસ? તો પછી આ તો ઘરનું ના. જો ઘરનું એડ્રેસ છે એટલા માટે કે ઘર કઈ સોસાયટીમાં આવ્યું છે, કઈ ગલીમાં આવ્યું છે, કયા મકાનમાં આવ્યું છે એનું એડ્રેસ છે. ફેક્ટરી કઈ સોસાયટીમાં આવી છે એનું એડ્રેસ છે. ઓફિસ કઈ સોસાયટીમાં આવી છે એનું એડ્રેસ છે. પણ તું જ્યાં અખંડ નિવાસ કરીને રહ્યો છો એ મને એડ્રેસ આપ એટલે માતાજીને મોકલી દઉં. બાપજી, એ એડ્રેસ કયું? જા બેટા જા. એ એડ્રેસ જ્યારે તને ખબર પડી જશે ત્યારે માતાજીને મારે મોકલવી નહીં પડે, એની મેળે સામે આવીને દર્શન આપશે. જા. કેટલી મહત્વની વાત કે એ એડ્રેસ તને જ્યારે જરૂર જણાઈ જશે ત્યારે કોઈ ભગવાનને તારે આમંત્રણ આપવું નહીં પડે, સામે પગલે આવીને તારી સામે ઊભો રહેશે. એ એડ્રેસ આપણું આત્મનું છે કે જ્યાં આપણે અખંડ રહીએ છીએ. અષ્ટાવક્રે જનકને એ બતાવ્યું છે. હવે એ કઈ રીતે છૂટવું પડે એ આપણે થોડુંક સમજતા જાય. અષ્ટાવક્ર જનકને કહે છે, બેસો જનક. ઘણા દિવસો જનક અને અષ્ટાવક્રનો સંવાદ ચાલ્યો છે. બહુ સીધી રીતે અષ્ટાવક્રે પૂછ્યું, જનક, આ મિથિલા નગરી છે એનું રાજ્ય જતું રહે તો તું રહે કે મટી જાય?
અરે મહારાજ કે નગરી જતી રહે, રાજ જતું રહે, હું ભેખારી થઈ જાઉં તો હું રહું જ. ખરેખર તમારી દુકાન બંધ થઈ જાય તો તમે તો રહો જ ને. જનકે કહ્યું કે મિથિલા જતી રહી હું રહું જ. ઠીક, તારો પરિવાર છે એ તારાથી ક્યાંય છૂટો પડી જાય અથવા કોઈ મૃત્યુ પામી જાય બધા, તો તું રહે કે મટી જાય? ના મહારાજ, એ બધા છૂટા પડી જાય તો હું રહું જ. એમ તો જનક આ તે જ રાજવંશી પોશાક પહેર્યો છે, પોશાક, રાજ મુગુટ, અલંકારો બધા ઉતારી નાખે અને સાદા વસ્ત્રો પરિધાન કરે તો તું રહે કે તું મટી જા? અરે મહારાજ, હું રહું જ. કપડાં બદલી જાય પણ હું રહું જ. ઠીક જનક, તારી એક આંખ ફૂટી જાય, કદાચ બે આંખ ફૂટી જાય, તારો હાથ તૂટી જાય, પગ તૂટી જાય તો તું રહે કે તું મટી જા? ના મહારાજ, હું રહું. આમ હારે હાલ્યું આવવાનું છો, હું રહું જ મહારાજ. જનક, તું બાળ થઈને યુવાન થા ને યુવાન થઈને વૃદ્ધ થઈ જા તો તું રહે કે બદલાઈ જાય કે મટી જા? અરે મહારાજ, હું રહું જ. યુવાન હોઉં ને વૃદ્ધ થઈ જાઉં તોય હું રહું જ. ઠીક જનક, તું સૂઈ જા, સ્વપ્નાવસ્થા થઈને સુષુપ્તમાં જતો રહે, ગાઢ ઊંઘમાં સૂઈ જા તો તું રહે કે તું મટી જા? તો ના મહારાજ, હું રહું જ, હું મટું નહીં. ઠીક, હવે જનક છેલ્લો જવાબ આપ કે તું સવારે ઉઠે જાગે ત્યારે તું રહે કે કોઈ નવો બદલાઈને જ આવે કે અથવા મટી જાય? ના મહારાજ, હું જ હોઉં. તો બસ જનક, એ જે હું સતત રહે છે ને એ તારું સ્વરૂપ છે. તમામ દુન્યવી પદાર્થો, ત્રણેય શરીરો, ત્રણેય અવસ્થાઓ, એનાથી પર જે તારું ચૈતન્ય દ્રષ્ટા છે એ તારું સ્વરૂપ છે. હવે આ તો બધું ઊંડું છે. અષ્ટાવક્રીએ આ જનકને આ માહિતી આપી, આ બોધ આપ્યો કે તું છો એવો ચિદરૂપ ચૈતન્ય રૂપ આત્મા આ કાયા નગરીમાં રહે છે, માંસના ચક્રમાં. શ્રીજી મહારાજે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. કોડિયું, તેલ અને વાટ, માંસના ચક્રમાં જીવ રહ્યો છે. કોડિયું શું છે? આ શરીર એ કોડિયું છે. તેલ શું છે? આયુષ્ય એ તેલ છે. અને માંસનું ચક્ર એ વાટ છે. એને આધારે આ આત્માની જ્યોત ટગમગ 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 સતત થાય. તેલ ખૂટી જાય, કોડિયું ફૂટી જાય, આત્મજ્યોત ઉડી જાય, નજર સામેથી અદૃશ્ય થઈ જાય. તો એવો જે ચૈતન્ય રૂપ જ્યોતિમય આપણું સ્વરૂપ એ કેવું છે? નૈનમ છિન્નંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક નમ્રિયતે ન જાયતે. એ મરતો નથી, જન્મતો નથી, કપાતો નથી, બળતો નથી, સડતો નથી. એવા આપણે છે. આ જે દેખાય છે એ તો આપણે છીએ જ નહીં. આપણી અંદર આપણે બેઠા છે, હૃદયાકાશમાં બેઠા છે. અને કેવા છે? મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન અમૃતસ્ય વૈ પુત્ર. આપણે પરમ પિતાના પુત્ર છે. તો પેલા જોયું, આપણે પોતાને જોતા નથી. જોતા નથી એટલે જાણતા નથી. જાણતા નથી શા માટે? કોના છીએ? આપણે પરમ પિતાના છીએ. અમૃતસ્ય વૈ પુત્ર. કોના છીએ? આવા સમર્થ જે પુરુષોત્તમ એના આપણે પુત્ર છીએ. એવા જ્યારે જાણે ત્યારે પોતાના સુખનો અનુભવ આવે. ઓહો, હું તો રાજાનો દીકરો છું. જ્યાં સુધી પોતે પોતાને ન જાણે કે હું કોનો દીકરો છું, મારો બાપ કોણ છે, તો પોતે પોતાના સુખને ક્યારેય ભોગવતો નથી. જંગલમાં શિકાર કરવા માટે રાજકુંવર નીકળ્યો અને ભૂલો પડ્યો. ભૂખો તરસો થયો. કાંઈક ખાવા પીવાનું મળે એ આશાએ ઝૂંપડાઓ નજીક ગયો. આદિવાસીઓનો ઝૂંપડા, પણ રાજાનો કુંવર છે તેના શરીર ઉપર કિંમતી વસ્ત્ર અલંકારો ઘરેણા જોયા. આદિવાસીઓનું મન ગળ્યું તો એને એવું ખવડાવી દીધું કે મૂર્છિત થઈ ગયો અને ઘરેણા બધા ઉતારી લીધા. અને પછી થોડો ઘણો ભાનમાં આવ્યો, કાઢી મૂક્યું. પણ એ જે રાજકુંવરની સ્મૃતિ માત્ર ગાયબ થઈ ગઈ કે હું કઈ નગરીનો છું, કોનો દીકરો છું, મારો બાપ કોણ છે, બધું ભૂલાઈ ગયું. અને બેહાલ ભિખારી દશામાં જ્યાં ત્યાં ભટકે, રોટલાના ટુકડા માગે, ગમે ત્યાં સૂઈ રહે, ગમે ત્યાં પડી રહે, અર્ધો નગ્ન ફગ્ન ફર્યા કરે. છે કોણ? રાજાનો દીકરો, રાજકુંવર છે, રાજાનો અધિકારી છે, સમૃદ્ધિ દોમ દોમ છે, અનેક અનુચરો છે,
ભોગ વિલાસના સાધનોનો કોઈ પાર નથી, પણ હવે એને સ્મૃતિમાં નથી. સ્મૃતિ ગાયબ થઈ ગઈ, કારણ કે એને કોઈકે એવું ખવડાવી દીધું એટલે એની સ્મૃતિ ભૂલાઈ ગઈ. જો એ સ્મૃતિ એ જ ક્ષણે આવે તો એ જ ક્ષણે એ રાજપાટનો અધિકારી છે, અનેક સમૃદ્ધિઓનો વારસદાર છે, અનેક ભોગ વિલાસનો એ હકદાર છે. એને ભીખી માગીને ટુકડા ખાવાની જરૂર નથી, પણ કારણ એક જ છે, સ્મૃતિ નથી. એમ આપણને માયાએ કંઈક ઝેર ભેળવીને એવું ખવડાવી દીધું છે, એટલે હવે આપણો બાપ કોણ છે એ યાદ આવતું નથી, એટલે જ્યાં ત્યાં બસ રોટલાના ટુકડા માગી અને આ બધું ખાય છે, પીએ છે, રખડીએ છીએ, ગંદકીમાં પીડ્યા રહીએ છીએ, આળોટીએ છીએ. આપણો બાપ કોણ છે, આપણું તખત કોણ છે, આપણું ધામ કોણ છે એ યાદ જ આવતું નથી, કારણ કે માયાએ ઝેર ભેળવીને કંઈક ખવડાવી દીધું. એ ઝેર ઉતારવા માટે રાત દિવસ સાધુ પુરુષો ફૂંક મારે છે, પણ આ મોઢું આમ કરી જાય છે એટલે ફૂંક ઉતરતી નથી. જો આ ઝેર ઉતરી જાય માયાનું તો તરત જ એને જ્ઞાન થાય કે ઓહો મારો બાપ કેવડો મોટો છે, સહજાનંદ પુરુષોત્તમ અનંત કોટી બ્રહ્માંડનો ધણી એ મારો બાપ છે. પણ હવે યાદ આવતું નથી. ભોજન તો પીરશું પણ ભોજન ન ખાધું. પતરાવાળામાં જે દાળ ચોખા અને ચટણી ચોંટી રહી એ પતરાવાળા સહિત ચાટ્યા કરે ને ચાવ્યા કરે, સ્વાદ બહુ આવે છે, સ્વાદ બહુ આવે છે. પણ એટલે એ તો પતરાવાળા ઉપર ચોંટેલું છે, ખરેખરો લાડુ તો તે નાખી દીધો. એમાં શરીરમાં ઇન્દ્રિયોથી જે થોડું ઘણું સુખ આવે છે એ તો પેલા લાડુ છે ને એનો ક્યાંક થોડો લેપ લાગી ગયો છે, એટલે ચટણીનો સ્વાદ આવે છે, મીઠાઈનો સ્વાદ આવે છે, પણ ચાટે તો પતરાવાળું જ છે. અરે ખરો જે મીઠાઈનો ઢગલો છે એ તો બધો દળી ગયો, એ તો બધું પડી ગયો. એટલે મહારાજે કહ્યું પોતે જોતો નથી, પોતાને જાણતો નથી, અને પોતાના સુખનો શું અનુભવ છે એને અનુભવ લેતો નથી. નેત્રે કરીને અનેક પ્રકારના રૂપના સ્વાદને અનુભવે છે. એક કથા છે ગ્રીસની, લોકકથા છે. નાર્સિસીસ નામનો એક યુવાન હતો અને જંગલમાં ફરતો હતો. એમાં અચાનક નદી તળાવ કાંઠે ગયો અને એમાં એને જોયું તો ભાઈ કથા એવી છે કે નાર્સિસીસ એટલો બધો રૂપાળો હતો એની કોઈ વાત નહીં. તો તળાવના પાણીમાં માછલી પકડવા જતા નાર્સિસીસે પોતાનું શરીર અને તન બદન અને મુખ જોયું તો નાર્સિસીસ પોતાના રૂપમાં પાગલ થઈ ગયો. સારી જિંદગી એને કોઈ આકર્ષાવી ન શક્યું. ગમે તેટલી રૂપવાન વ્યક્તિઓ નાર્સિસીસને આકર્ષી ન શક્યું અને નાર્સિસીસ પોતાના જ રૂપમાં મોહિત થઈને જંગલમાં ફરતો રહ્યો. આ કથા આપણી છે. જો આપણે આપણું રૂપને એકવાર જો દીદાર થઈ જાય તો પછી એને દુનિયાનું કોઈ પદાર્થ એવું નથી જે એને મોહિત કરી શકે. માયા સમર્થ ન થાય કે પોતાના પદાર્થોની સાથે એને પરણાવી શકે. એ તો પુરુષોત્તમને જ પરણે. એને પોતાનો સ્વાદ લીધો નથી. નાર્સિસીસે પોતાનો રૂપનો સ્વાદ તળાવના પાણીમાં લીધો. પેલા સિંહ બચ્ચાએ પોતાનો રૂપનો સ્વાદ તળાવમાં લીધો. એમ પોતે પોતાનો રૂપને મહારાજ કે વિષયોના રસનાએ કરીને અનેક સ્વાદ, નેત્રે કરીને અનેક સ્વાદ, શ્રવણે કરીને અનેક સ્વાદ, એ બધા વિષયોને જાણે છે, વિષયોના સુખને ભોગવે છે, પણ પોતે પોતાનું જે સુખ છે એને ભોગવતો નથી. પોતાના બાપનું જે સુખ છે એને ભોગવતો નથી. રાજવંશી જે સુખ છે એને ભોગવતો નથી. આત્મતત્વનું જે સુખ છે એને ભોગવતો નથી. એટલા માટે એ અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની છે, અતિશય મૂર્ખમાં મૂર્ખ છે, અતિશય નીચમાં પણ નીચ છે. ખજાનો ભર્યો છે અને ભોગવતો નથી. એટલે તરત જ શુકાનંદ સામે વળતો ઘા માર્યો. અરે મહારાજ, પોતે પોતાનું રૂપ જેવું શું એ પોતાના હાથમાં છે મહારાજ? અને જો પોતાના હાથમાં હોય તો જીવ આટલો બધો નીચ શું કામ રહીએ, અજ્ઞાની શું કામ રહીએ? પોતાના હાથમાં છે. મહારાજ તો સામા ત્રાડુક્યા. મહારાજ કે સ્વામી, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. સત્સંગ મળ્યો છે એને તો પોતાનું દર્શન પોતાના હાથમાં જ છે. કે દાડે એને પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ન દીઠું? બોલો. જેને સાધના કરી જોવાનો પ્રયાસ કર્યો અને કોણે ન દીઠું મને એક તો બતાવો. પણ જીવ આદર જ કરતો નથી. માયાને આધીન થઈને જીવ પરવસ્થકો સ્વપ્ન અને સુસુપ્તિમાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે. કેવા ઊંડા ઉતરી જાય છે એ આપણે બિલકુલ પરમાત્માની લગોલગ
આત્મતત્વમાં વૃત્તિઓ લીન થઈ જાય છે, પણ અજ્ઞાને કરીને માયાને આધીન થતા જાય છે, એટલે પોતે પોતાના સુખને ભોગવી શકતા નથી. છતાં એ સુખ કેટલું છે કે આપણને કોઈ મારીને તોડી નાખ્યા હોય, પંથ ચાલી 50 ગાઉનો પંથ કરીને આપણે થાકીને લોહ થઈ ગયા હોય, પણ સુષુપ્તિમાં સ્વસ્વરૂપમાં જ્યાં જઈએ અને સવારે ઉઠીએ ત્યાં તાજા ગુલાબના ફૂલ જેવા થઈ જાય. આત્મ સ્વરૂપનો સ્પર્શ કેટલો મીઠો છે કે 3-3, 4-4 દિવસના થાક ઉતારી નાખે છે. તો પછી સમાધિમાં જાય અને સુખના અનુભવની શું વાત છે. એટલે સ્વપ્ન અને સુષુપ્તિમાં પાયાને આધીન થકો જીવ અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે તો ક્યારેય જતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે. અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. નારદ સનકાદિક જેવો સુખીઓ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કસર રહે છે. થાય સ્વામી, આત્મદર્શન થાય. હવે પેલા બધું પરિચયાત્મક નિરૂપણ કર્યું, હવે એનું સાધના છે, તો એ થોડીક સાંભળી લઈએ. મહારાજે સાધનામાં એ બતાવ્યું કે આત્મ સ્વરૂપ સ્વસ્વરૂપનું દર્શન કરવું હોય તો શું જોઈએ? શું જોઈએ? બોલો. અંતરદ્રષ્ટિ એ એનું સાધન છે. પોતાને મેળે ક્યારે જીવ અંતરદ્રષ્ટિ કરતો નથી, એટલે પોતે પોતાના સ્વરૂપને ક્યારે દેખતો નથી, આળસ કરે છે. અને જો દાખલો કરે, અને દાખલામાં એટલી સાધના અંતરદ્રષ્ટિ કરવાની છે. જે બાહ્ય દ્રષ્ટિ ફરે છે એ વૃત્તિઓ જે અનુલોમ છે એને પ્રતિલોમ કરવાની છે. જેવી રીતે ઊંઘમાં આપણે પાછા વળીએ છીએ ને, ઊંઘમાં આપણે ઊંડા ઉતરીએ છીએ, હૃદયાકાશમાં પાછા ફરીએ છીએ, એવી રીતે અંતરદ્રષ્ટિ કરે ભગવાનના પ્રતાપને વિચારીને પોતાના ઘરમાં પાછું ફરવાનું. વાત તો બહુ મુદ્દાની છે. બારણાના 12 શાખ એટલે ઉંબરામાં આપણે ઊભા છીએ, અને આપણી જે કિંમતી બેગ છે એ ઘરની અંદર પડી છે. આપણે ઉંબરામાં ઊભા છે અને ફળિયામાં આપણે આંખથી જોઈને ગોતીએ છીએ મારી બેગ ક્યાં, મારી બેગ ક્યાં, મારી બેગ ક્યાં. મળે? એની હાથ પેઢી આવે તોય ન મળે, કારણ કે બેગ તો પાછળ ઘરમાં પડી છે, પોતે ઉંબરામાં ઊભો છે અને ફળિયામાં શોધે છે. જ્યાં છે ત્યાંથી પાછો ફરીને જો આમ ઘરમાં જોવે તો હીરા જવેરાત ભરી બેગ ત્યાં જ પડી છે. એમ આ જીવ બહાર બધું જોયા કરે છે, પણ પાછો ફરીને હૃદયાકાશ તરફ જો પાછો ફરે તો ત્યાં પોતાનું સ્વરૂપ છે જ, એને પ્રાપ્ત કરે. પણ એક બહુ મોટી છેતરામણી કહો તો છેતરામણી, અને આપણી કમનસીબી કહો તો કમનસીબી, ભગવાને આપણને જે ઇન્દ્રિયો આપી છે ને એ બહિર્મુખી જ આપી છે. સાધન એવા આપ્યા છે કે જેથી બહારનું જ દેખાય છે, અંદરનું કંઈ દેખાતું નથી. ઘરમાં આપણી બારી હોય તો બારીમાંથી આપણે બહારનું જોઈ શકીએ, પણ બારીમાંથી અંદરનું ન જોઈ શકાય. આપણે બધું રોડ ઉપર બધું જોઈ શકીએ, પણ રોડ ઉપર ચાલ્યો જતો ઘરમાં જોઈ શકે કે પેલો ટીવી જોવે છે, છાપું વાંચે છે, ખાય છે, પીએ છે, શું કરે, જોઈ શકે? ઇન્દ્રિયો એવી છે. કઠોપનિષદમાં એનું વર્ણન છે સુંદર, અને અનુભવ છે. ભલે ઉપનિષદ તો વર્ણનની વાત કરે છે, પણ હકીકત તો આપણે અનુભવીએ જ છે ને. પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભૂ. સ્વયંભૂ ભગવાને ઇન્દ્રિયો એવી બનાવી છે કે જે બહિર્મુખી છે. તસ્માત પરાન પશ્યતિ નાંતરાત્મન. બત્તી હોય છે, બત્તીથી આમ ધોધ નીકળે તો એનાથી બધા પદાર્થો દેખાય, પણ એ જ પ્રકાશથી બત્તી ટોર્ચ પોતે પોતાને જોઈ, એ પદાર્થોને બધાને બતાવે, પણ બત્તી પોતે પોતાને ન જોઈ શકે. એમાં આંખ છે બધા પદાર્થોને જુએ. કાનજીભાઈ આવ્યા, પ્રેમજીભાઈ આવ્યા, ટીનકો આવ્યો, મનકો આવ્યો, શત્રુ આવ્યો, મિત્ર આવ્યો, એ બધું બતાવે, પણ આંખ પોતે પોતાને જોઈ ન શકે. અને બેય બેનપણી છે, દુર્ભાગ્ય કેવી છે કે બેય બેનપણી ક્યારે મળી નથી શકતી, આમ થઈ શકતી નથી. આંસુ સારીને થાકી જાય તો બેય બેનપણી ક્યારે ભેળી થતી નથી, અને બેય બેનપણી પોતે પોતાને અરસપરસ કે સ્વતંત્ર જોઈ શકતી નથી. આખી દુનિયા જોવે, આંખમાં કણું પડે તો આપણે બીજાની પાસે જઈને કેવું પડે, ભાઈ જો ને કશું આંખમાં પડ્યું છે, ભાઈ જો ને, તો એને બતાવવું પડે. બાકી આ કોડો કંઈ કામમાં આવે નહીં. ઇન્દ્રિયો પરાંચી ખાની છે, બીજું બધું બતાવે છે, બહિર્મુખી છે, એટલે અંદર કંઈ જોઈ શકતી નથી. ઉપનિષદમાં ઋષિ બતાવે છે, સ્વયં ભગવાને જ આ છેતરામણી કરી છે, એટલે આ બધું દેખાય છે બહારનું. તસ્માત પરાન પશ્યતિ નાંતરાત્મન. પોતે પોતાને આત્મા એ ઇન્દ્રિયો દ્વારા જોઈ શકતો નથી, પણ તરત જ જવાબ આપ્યો છે
કશ્ચિત ધીર પ્રત્યક આત્માનમ વૈક્ષત આવૃત ચક્ષુર અમૃતત્વમ ઈચ્છન. કોઈક જે ભાગ્યશાળી છે, નસીબશાળી છે, ધીર પુરુષ છે, સાધનાશીલ વ્યક્તિ છે, એ શું કરે છે? એ ઇન્દ્રિયોને પાછી વાળે છે. પાછી વાળી અને એ વૃત્તિઓ દ્વારા સ્વયં પોતે પોતાના આત્માનું, પ્રત્યક આત્માનું, સાક્ષાત આત્માનું દર્શન કરે છે. પણ કોણ કરે? ધીર પુરુષ જે ઇન્દ્રિયોને પાછી વાળે છે એ અંતરદ્રષ્ટિ છે. જો પાછી ન વાળે તો ગમે તેટલા જન્મ જાય તો પોતાનું સ્વરૂપ દેખાય નહીં. ઋષિ કહે ઇન્દ્રિયોથી બહાર દેખાય છે એ સાચું, પણ પાછી વાળે તો પોતે પોતાનું સ્વરૂપ જોઈ શકે, દેખાય. અને પણ પાછી વાળવી એ કઈ સહેલું છે? મમરા ખાવાનો ખેલ છે? શ્રીજી મહારાજ બોલી નાખે એ સહેલું છે કે ભાઈ પોતાનું સ્વરૂપ જોવું એ તો પોતાના હાથમાં જ છે. કે દિવસે પુરુષાર્થ કર્યો, આદર કર્યો, ન દીઠું. પણ બાપલા બોલવું સહેલું છે, કરવું કંઈ હેલું નથી, કઠણ છે. અને સત્સંગ થયો હોય તો શું સહેલું છે? તો પછી તમે એમ કેમ બોલો છો? તો તમે શું બ્રહ્મર્ષિ છો? તો મને દર્શન કરાવો. 5 આંખલાઓને આપણે રાસથી દોરડીથી પકડ્યા હોય અને એ આંખલાઓને આપણા ઘર તરફ લઈ જવા હોય અને એને હરિયાળું ખેતર ભાળી ગયું હોય તો એ આંખલાઓ આપણી તાકાત છે કે આંખલાઓ આપણા કાબુમાં આવીને ઘેર આવે? વિફરેલા આંખલાઓ 5, એક નહીં. એમ આંખ, કાન, નાક, ઘ્રાણ, આ બધી ઇન્દ્રિયો, રસનાદિક ઇન્દ્રિયો, ત્વચાદિક ઇન્દ્રિયો, એક એક આંખલા માતેલા હાંઢ, ભાદરવો ચરેલા. અને હરિયાળું ખેતર એ વાસના છે, બધી એ પદાર્થો છે, સ્ત્રીયાદિક પદાર્થો, ધનાદિક પદાર્થો, રસનાદિકના પદાર્થો, એ બધા ખેતર, હરિયાળા ખેતર ભર્યા હોય. અરે નીકળ્યા હોય રાયપુર બાજુ અને સુગંધી ગોટાની સુગંધ આવે, કોણ ભાઈડો પાછો વળી શકે? લાય 250 લાય 250, થોડીક ચટણી નાખ. એક જણો હોટલમાં જઈને કે ભાઈ શું ભાવ છે? તો કે 50 ગ્રામના 5 રૂપિયા. એમ? ચટણી? એ તો મફત. એમ કરીને એક પડ્યો ચટણી આપ. એ તો ભાઈ તમે આ લ્યો તો મફત આવે, એમને ચટણી દેવા નથી બેઠો. આ ખેતર હરિયાળા ભાડ્યા પછી 5 આખલાઓ પાછા વાળવા એકલા જણાય એ બહુ કઠણ છે. વાતો કરવી સહેલી છે, પણ ઇન્દ્રિયોને પાછી વાળવી પોતાના વાસનાના ક્ષેત્રમાંથી એ અંતરદ્રષ્ટિ કરવી ભયંકર છે. હવે એ જ વસ્તુ છે, જ્યાંથી વાસના છે એને વાસનાને જો કાપતો જાય તો ઇન્દ્રિયો સડલાટ પાછી. જ્યાં દોરડું બંધાયેલું છે ત્યાંથી કાપી નાખીએ દોરડું ઢીલું થઈને હેઠું પડી જાય. એટલે જેટલો વાસનાનો વિસ્તાર છે એટલી વૃત્તિ બહિર્મુખી છે. હવે આ સાધનાનો વિષય છે એ આપણા માટે બહુ મહત્વનો છે. તો જ્યાં જેનો વિસ્તાર છે એ વિસ્તારને જો કાપતો જાય તો ગરડા મધ્યના 62મા વચનામૃતમાં મહારાજ કે કાશી જેટલી વૃત્તિ હોય એ વરતાલ જેટલામાં આવે, વરતાલ જેટલામાં હોય પછી ગરડા જેટલામાં આવે, ગરડા જેટલામાં હોય તો દેહ જેટલામાં આવે, દેહમાંથી ઇન્દ્રિયના ગોલોકમાં, અને ત્યાંથી વૃત્તિ અંતઃકરણ સન્મુખ થઈને આત્મામાં લીન થઈ. તો એ જે વાસનાના જે વિસ્તાર છે એને સંકેલી પોતાના હૃદયાકાશમાં લાવવા, વૃત્તિને હૃદયાકાશમાં લાવે. વાસનાને ક્ષીણ કર્યા વગર વૃત્તિ હૃદયાકાશમાં પાછી ફરે નહીં. આંખલાને કાબુમાં કરવો હોય તો એને દુબળો કરવો જ પડે. દુબળો પાડો તરત વળી જાય, પણ દૂધ ધાવેલી પાડી વળે? એટલે એ વાસનાનું ક્ષેત્ર કાપે તો ઇન્દ્રિયો હૃદયાકાશમાં, વૃત્તિ એ પાછી ફરે. હૃદયાકાશમાં વૃત્તિ આવ્યા પછી નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી. અંત્યના 27મા વચનામૃતમાં કે જે આત્માના ગુણનું શ્રવણ કર્યું છે મહારાજ કે એનું મનન નિધિધ્યાસન કરવું. આપણે શ્રવણ કરીએ છીએ પણ એનું મનન કરતા નથી, એટલે નિધિધ્યાસ નથી અને સાક્ષાત્કાર નથી. એ જ બૃહદારણ્યક ઉપનિષદમાં ઋષિ બતાવે છે, યાજ્ઞવલ્ક્ય બતાવે છે, આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસવ્યો ઇતિ. એનું શ્રવણ મનન થવું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સરસ કીધું છે, હું આત્મા છું, હું આત્મા છું, હું અક્ષર છું, હું અક્ષર છું, એ મનન કરવું. એ નિજાત્માનંદની ભાવના. હૃદયમાં વૃત્તિ આવી પછી આત્મા રૂપ ભાવના, હું ચૈતન્ય ચિત્ત રૂપ એવો આત્મા છું. પ્રકાશ પ્રકાશ પ્રકાશ, ભલે અંદર અંધકાર દેખાય પણ છતાંય પ્રકાશ પ્રકાશ, ભાવનાથી પ્રકાશ પ્રકાશ પ્રકાશ, એવો ચૈતન્ય હું છું. એટલું કર્યા પછી ત્રીજું પગથિયું એને મધ્યને વિશે, એ આત્મા સ્વરૂપને વિશે પુરુષોત્તમ નારાયણની મૂર્તિની ધારણા કરી.
ધારણા કર્યા પછી એ મૂર્તિની સામે જોઈ રહેવું. એ મૂર્તિની સામે જે જોઈ રહેવું એનું નામ અંતરદ્રષ્ટિ. પ્રથમનું 49મું, ગરડા મધ્યનું 8મું. ભગવાનની મૂર્તિની સામે જોઈ રહેવું એનું નામ જ અંતરદ્રષ્ટિ. અને એવી અંતરદ્રષ્ટિ રાખતા રાખતા પ્રથમનું 23મું કે મૂર્તિની સામે જોતા જોતા શું થાય છે, પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ એ પ્રગટ થઈ આવે છે. અત્યંત ઉજ્જવળ પ્રકાશમાન, આખું હૃદયાકાશ પ્રકાશથી તેજથી ભરાઈ જાય છે. ચોગરદમ તેજ તેજ અને તેજ, પોતાનું સ્વરૂપ બ્રહ્મ એનું પ્રગટ દર્શન થાય. અને એ પ્રકાશમાં પુરુષોત્તમ નારાયણનું સાક્ષાત દર્શન થાય છે. હવે જે પ્રકાશ દેખાય છે પોતાના સ્વરૂપનો, અને એ સ્વરૂપમાં પુરુષોત્તમની મૂર્તિનું દર્શન થાય છે. તેજ તેજનો રાશિ. પણ પ્રથમનું 24મું વચનામૃત મહારાજ કે જેટલો જેને ભગવાનનો મહિમા સમજાય છે એટલો જ એને પ્રણવનો નાદ અને પ્રકાશ દેખાય છે. એટલે અહીંયા પણ કહ્યું કે ભગવાનનો મહિમાનો પ્રતાપનો વિચાર કરીને જે અંતરદ્રષ્ટિ કરે, પોતાનું સ્વરૂપ અતિશય ઉજ્જવળ પ્રકાશમાન ભાવ. તો 3 વાત આવી. વાસના ક્ષય કરી ઇન્દ્રિયોને હૃદયાકાશમાં, વૃત્તિઓ, એ વૃત્તિઓને હૃદયાકાશમાં લાવવી. વૃત્તિ જે છે અંતઃકરણની, એ એક વૃત્તિ એને હૃદયાકાશમાં લાવે. પછી બ્રહ્મની ભાવના કરે, પોતાના સ્વરૂપની, નિજાત્માનમ બ્રહ્મરૂપ. પછી પુરુષોત્તમની મૂર્તિને ધારે. તો આત્મ સ્વરૂપનું દર્શન સુલભ છે. આ અંતરદ્રષ્ટિ છે. પણ એક વાત સમજવા જેવી છે, ગરડા અંત્યના 36મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની ઉપાસના અને ધ્યાન એ વગર જે આત્માને દેખવું અને બ્રહ્મને દેખવું એ શક્ય જ નથી. અમે ઘણા સિદ્ધોને મળ્યા છીએ મહારાજ કે, પણ અમે એવો કોઈ દીઠો નથી. પુરુષોત્તમની મૂર્તિ, ભગવાનની મૂર્તિની ઉપાસના અને ધ્યાન એને કરીને જ આત્માને બ્રહ્મ દેખી શકાય છે, એ સિવાય દેખી શકાતો નથી. ભલે શાસ્ત્રોમાં નિર્બીજ સાંખ્ય અને યોગ એનાથી આત્મદર્શન થાય છે એમ કહ્યું છે. નિર્બીજ સાંખ્ય અને યોગ એટલે ભગવાનની મૂર્તિની ઉપાસના રહિત એવા સાંખ્ય અને યોગ. એ નિર્બીજ સાંખ્ય અને યોગ તેણે કરીને આત્મદર્શન થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. પણ મહારાજ કે ભલે કહ્યું, અમે એવો કોઈ દીઠો નથી અને અમારા અનુભવમાં પણ એ વાત મળતી આવતી નથી, માટે એ વાર્તા ખોટી છે. બસ એકવાર મહારાજ અહીંયા બોલ્યા છે શાસ્ત્રમાં કે એ શાસ્ત્ર બધા ખોટા છે, અમે એવો કોઈ ભાડ્યો નથી અને અમારા અનુભવમાં પણ વાત મળતી નથી. જે અમુક વેદાંતિઓ હોય એના ભમા ચડી જાય કે આ વાત ખોટી કેમ છે, પણ મહારાજે બેશક કહી દીધું કે એ વાર્તા તદ્દન ખોટી છે. અશક્ય વસ્તુ છે ભગવાનની મૂર્તિ સિવાય આત્મા કે બ્રહ્મને દેખવું, ભલે નિર્બીજ સાંખ્ય અને યોગ ગમે તેટલા વર્ણન કરતા. બહુ આ એક ડોલાવી મૂકે, ધ્રુજાવી મૂકે એવો આ જવાબ છે. તો પુરુષોત્તમની મૂર્તિની ઉપાસના કરે. બસ એક મુદ્દો, એટલે કે એક સેક્ટ, એટલે કે એક સેક્શન પૂરું, એક પથ, એક માર્ગ પૂરો, કે આ રીતે આત્મદર્શન થાય છે. હવે બીજો ઉપાય ખરો, કદાચ આ તો અઘરો પડે, એટલે બીજો સહેલો ઉપાય ખરો આપણે, કારણ કે હવે સ્વસ્વરૂપને જોવું છે ને. ખોટું શું બોલો? સારું, પણ આપણી ઈચ્છા થાય તો એ બહુ મોટી વાત છે. તો હવે એક બીજો માર્ગ છે. એક પેલો બતાવ્યો, બીજો ગરડા મધ્યના 8મા વચનામૃતમાં મહારાજે એમ કહ્યું કે ભગવાનની મૂર્તિનું વંદન, પૂજન, અર્ચન, ભગવાન સંબંધી કથા, વાર્તા, કીર્તન એ કરવું એ બધો જ્ઞાન યજ્ઞ છે. અને એવો જ્ઞાન યજ્ઞ તો સત્સંગીને અખંડ થયા કરે. તો એ જ્ઞાન યજ્ઞનું ફળ શું છે? પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, તેને વિશે સાક્ષાત પુરુષોત્તમ ભગવાનનું જે દર્શન, એ જ્ઞાન યજ્ઞનું ફળ છે. જેમ યજ્ઞને અંતે ભગવાનનું દર્શન થાય છે, એમાં જ્ઞાન યજ્ઞ કરનારને અંતે પોતાના સ્વરૂપ બ્રહ્મને વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ સાક્ષાત પ્રગટ થાય છે. અને એવો જ્ઞાન યજ્ઞ તો સત્સંગી માત્રને કરવો હોય તો અખંડ થાય છે. આ સેલો રસ્તો. બસ ભગવાનની મૂર્તિનું દર્શન, એનું પૂજન, એની કથા, વાર્તા, કીર્તન એ અખંડ અખંડ કર્યા કરે. અખંડ, સવારે જરીક, બપોરે જરીક, પછી 3 દી પછી જરીક, અખંડ અખંડ જે આવી રીતે ભગવત પૂજન, કથા, વાર્તા, કીર્તન, તો એ જ્ઞાન યજ્ઞ છે, એ અંતરદ્રષ્ટિ છે. મહારાજ કે એનાથી એને પોતાનું સ્વરૂપને વિશે પરબ્રહ્મનું સાક્ષાત દર્શન પ્રાપ્ત થાય છે. આ બીજો માર્ગ. હજી ત્રીજો? હા, ત્રીજો છે.
તો ત્રીજો શું છે? વરતાલના 11માં મહારાજે બતાવ્યું છે કે સત્પુરુષને વિશે અતિશય દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. આમ ધીમે ધીમે ત્રીજું તો કાંઈક તો લાગ આવશે. જો કરવું હોય તો, ન કરવું હોય તો પછી ક્યાંય એનો કોઈ રસ્તો જ નથી ભાઈ. તો બસ ત્રીજી બાબત વરતાલના 11માં, એવા સત્પુરુષને વિશે અતિશય દ્રઢ પ્રીતિ એ આત્મદર્શનનું સાધન છે. અને આ બધાને બહુ સહેલું પડે, સત્સંગીઓને સહેલું પડે અને સાધુને સહેલું પડે. બેના આંકડા જોડાય ને. આમ હમણાં યુનિવર્સિટી કેમ્પસમાં નહોતા આવ્યા बक्सा महाराज कि जो बक्सा है ना ये उसके भीतर जो है वो दिखाने के लिए मैं तुम्हारे पास आया हूं, लेकिन उनकी चाबी मेरे पास है, मेरे उतारे पर आना. अरे तो આમાં સાધુ પુરુષોને બહુ મેળ આવે. અને એવા જે પાજી પલાવ જેવા ભક્તો હોય એને મજા આવે. બસ સત્પુરુષમાં અતિશય દ્રઢ પ્રીતિ કરો. આત્મદર્શનનું મહારાજે સાધન કયું છે, બીજું શું જોઈએ? એટલે સાધુ પુરુષોને મોજ પડી જાય કે આમાં તો આપણો ખેલ પડી ગયો. બસ કરો અમારામાં હેત અને જો આત્માનું દર્શન થાય. શું થાય પણ કેમ નથી થતું? અથવા કારણ શું છે? અથવા મૂળ મુદ્દો શું છે? ત્યાં મહારાજનો જે કહેવાનો હાર્દ છે ને એ ચૂકી ન જવો જોઈએ. ત્યાં વરતાલના 11માં મહારાજે એમ કહ્યું કે સત્પુરુષને વિશે અતિશય દ્રઢ પ્રીતિ આત્મદર્શનનું સાધન છે, પણ એનું કારણ શું છે? કે સત્પુરુષ એવા છે એની સાથે જો એને અતિશય પ્રીત થાય છે તો બે વસ્તુ બને છે. એ એનું કારણ છે. પેલું કે સત્પુરુષમાં એને ક્યારેય દોષ બુદ્ધિ થતી નથી. અને સત્પુરુષમાં નિર્દોષ બુદ્ધિ એ તમામ પાપને કાપી નાખે અને મોક્ષ માર્ગે વેગ મળી જાય. અને જો દોષ આવે એવા સત્પુરુષમાં તો કરેલા તમામ સાધનો છે એ મલિન થઈ જાય. એટલે જો એવી દ્રઢ પ્રીતિ થાય તો એવા જે સત્પુરુષ એને વિશે ક્યારેય દોષ ના આવે. અને બીજું કારણ એ બતાવ્યું, બીજું મુદ્દો એ બતાવ્યો કે એની પ્રીતિ છે તો પ્રીતિય કરીને એના જે સર્વે વચનો છે એ સત્ય મનાય. બસ આ હાર્દ છે. પ્રીતિમાંથી એટલું જ લેવાનું છે કે એના દોષ ન દેખાય અને એના જે વચન છે આપણને જે કહે સર્વ સત્ય મનાય. કયા વચન? સંસાર મિથ્યા છે, પરિવાર મિથ્યા છે, દેહ મિથ્યા છે, ધન સંપત્તિ મિથ્યા છે, આયુષ્ય મિથ્યા છે, શ્રીજી મહારાજની આજ્ઞા સત્ય છે, ધર્મ સત્ય છે, જ્ઞાન સત્ય છે, વૈરાગ્ય સત્ય છે, પ્રભુની મૂર્તિ સત્ય છે. માટે એમાં એના વચનમાં વિશ્વાસ આવે. તું પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય. આવું હેતે કરીને બને, એ સિવાય ન બને. એટલા માટે પ્રીત કરવાની છે, પણ સંતને ઉપાસવાનો નથી. એ ઉપાસનાથી આત્મદર્શન થાય છે એવું નથી કીધું. સંતમાં હેત કરવું, હેતે કરીને આ વસ્તુ બને, દોષ ન દેખાય અને એના તમામ વચનોમાં વિશ્વાસ અને શ્રદ્ધા આવી જાય. આપણું કારણ એ બને છે કે મોટા સત્પુરુષ હોય તો એમાં હેત ન હોય. હેત ન હોય એટલે પછી એના વચન મનાય નહીં. ઘણા એવા હોય જો હેત હોય તો સંતો કહે તે મનાય, અને જો હેત ન હોય તો ગમે તેટલું કહે. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ કે તમે હેત વગર ખાલી શ્રવણ કરવા આવો. એનો ક્યારેય સત્સંગમાં કોઈએ એમ નથી કીધું કે તમને કંઈ પ્રાપ્ત થાય. જે થાય છે એ હેતે કરીને પ્રાપ્ત થાય. ગમે તેની પાસે ગમે તેટલું જ્ઞાન શ્રવણ કરવા જઈએ, પરંતુ જો સ્નેહ ન હોય તો એના વચનોમાં વિશ્વાસ નથી આવતો, અને વિશ્વાસ નથી આવતો તો આચરણમાં નથી આવતું, અને આચરણમાં નથી આવતું તો પ્રાપ્તિ નથી થતી. હેત મોટી મૂડી છે. તો ત્રીજું સાધન છે એવા સાધુ પુરુષ કે જેને બ્રહ્મમાં સ્થિતિ થઈ છે, પરબ્રહ્મની જેને સાક્ષાત્કાર થયો છે. એવા સાધુ પુરુષ એની સાથે પ્રીત જોડે, બસ આત્મદર્શનનું સાધન સુલભ થાય છે. પરંતુ મહારાજે છેલ્લે કહ્યું કે જેટલી કંઈ કસર રહે છે એટલી સત્સંગીની આળસે કરીને રહે છે. ઘણું મહારાજે ખૂબ દોહન કરીને વચનામૃતમાં આપ્યું છે, પણ આપણી મોટી જો કંઈ ભૂલ હોય તો એ છે કે તમામ બાબતોમાં આળસ. સાંભળવામાં આળસ, સાંભળ્યા પછી યાદ રાખવામાં આળસ, યાદ રાખ્યા પછી મનન કરવાની આળસ. મનન નથી એટલે નિધિધ્યાસ નથી, અને નિધિધ્યાસ નથી એટલે સાક્ષાત્કારની તો વાત કોઈ ઊભી રહેતી નથી. પણ સુંદર વચનામૃત શ્રીજી મહારાજે આત્મદર્શનની, આત્મજ્ઞાનની ભૂમિકાની
આ સરસ રજૂઆત કરી યથાશક્તિ આપણે શ્રવણ કર્યું, એનું મનન કરીએ, નિધિધ્યાસ કરીએ, ભગવાનની મૂર્તિની ધારણા કરીએ, અખંડ જ્ઞાન યજ્ઞ કરીએ અને સાચા સંતોમાં અતિશય પ્રીત કરીએ, એટલો આ વચનામૃતનો સાર છે. સહજાનંદ સ્વામી મહારાજની